હેલો મિત્રો, કેમ છો બધા? મજામાં? ચલો આજે આપણે શરૂઆત કરી દઈએ છીએ એમએસસી ના સિલેબસની ભગવાનનું નામ લઈ શ્રી ગણેશાય નમઃ કરીએ છીએ। તો મેં બધી જ યુનિવર્સિટીના સિલેબસ જેટલા મને મળ્યા છે એ બધી યુનિવર્સિટીના સિલેબસ મેં ચેક કર્યા છે। તેમાંથી આપણે બધું જ જેટલું પોસિબલ હશે એટલું બધું જ સ્ટડી કરાવવાનો અહીંથી મેક્સિમમ ટ્રાય કરશું। બીજી વસ્તુ કહી દઉં, હા, 1 by 1 યુનિવર્સિટી જો સ્ટડી કરાવવા જઈએ ને બધા જ પર્ટિક્યુલર તમારી યુનિવર્સિટી કોઈ એક યુનિવર્સિટી સ્ટડી કરાવવા જઈએ તો બહુ લેન્થી થઈ જાય છે, એ પોસિબલ શક્ય નથી, બરાબર છે। તો એવું વિચાર્યું છે કે અત્યારે ઓર્ગેનિક કેમિસ્ટ્રી ધીમે ધીમે બધું જ થોડું થોડું સ્ટાર્ટ કરી દેશો તો મેક્સિમમ બધું જ કવર કરવાની ટ્રાય કરશું। પરંતુ અત્યારે આપણે નેમ રિએક્શન સ્ટાર્ટ કરીએ છીએ। અને હા, હું તો એમ કહું છું જે નેમ રિએક્શન તમારી યુનિવર્સિટીમાં નથી આવતી ને તો પણ તમે અહીંથી ભણો, ભલે ને હજી યુનિવર્સિટીની એક્ઝામની તમારે ઘણી બધી વાર છે, તો નોલેજ માટે ભણો જેથી ભવિષ્યમાં ઇન્ટરવ્યૂમાં કામ લાગે। તમે મસ્ત ફેરબુક બનાવજો, ભવિષ્યમાં પણ તમે અથવા તો તમારા જુનિયરને તમે આપી શકો, મસ્ત મટીરિયલ બનાવજો। ચલો તો આપણે શરૂઆત કરી દઈએ છીએ આજથી નેમ રિએક્શનની। બધી જ યુનિવર્સિટીમાં જેટલી નેમ રિએક્શન આવે છે તે બધી સ્ટડી કરવાના છીએ। ચલો તો પહેલી ટાઇટલ લગાવી દો। અને હા, કોઈ પર્ટિક્યુલર યુનિવર્સિટીની અહીંથી તમને પર્ટિક્યુલર સિલેબસ એવી રીતે પ્રોવાઈડ નહીં થાય, બિકોઝ તે બહુ લેન્થી પડી જાય છે। તો બધી જ યુનિવર્સિટીમાં આપણે બધી યુનિવર્સિટીનો ઓર્ગેનિકનો જે નેમ રિએક્શનનો સિલેબસ છે તે બધી કરાવશું, પરંતુ તમારે બધા જ લેક્ચર જોવા અને ફેરબુક બનાવજો। ભલે અત્યારે તમારા સિલેબસમાં ના હોય એવી નેમ રિએક્શન પણ માની લો કોઈ ચાલતી હોય, માની લો કે કોઈ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની નેમ રિએક્શન ચાલે છે અથવા તો એસપીની ચાલે છે, તો બીજી યુનિવર્સિટીના સ્ટુડન્ટે પણ લખાય, પોતાના નોલેજ માટે લખાય, ભવિષ્યમાં તમને 100% કામ લાગશે। ડાયરેક્ટલી યા તો ઇનડાયરેક્ટલી તમારે જરૂર પડશે, ઇન્ડસ્ટ્રીઝમાં જશો યા તો તમે એકેડેમિક ફિલ્ડમાં જશો, પેટ એક્ઝામ આપવી હશે, પીએચડીની મેં લેક્ચર્સમાં વાત કરેલી હતી, પેટ એક્ઝામ આપવી હશે અથવા તો નેટ એક્ઝામમાં પણ આ બધી રિએક્શન્સ આવે જ છે, તો તમારે ફેરબુક ઉતારવી જોઈએ। તો પહેલી રિએક્શન ટાઇટલ લગાવી દો, નેફ રિએક્શન। ચલો ટાઇટલ લગાવી દો સૌપ્રથમ નેફ રિએક્શન। નેફ રિએક્શન શું હોય છે ભૂલકાઓ નેફ રિએક્શનમાં? નેફ રિએક્શનમાં નાઇટ્રો કમ્પાઉન્ડ, અહીંયા સ્ટેટમેન્ટ લખાવું તો લખજો, અહીંયા સ્ટેટમેન્ટ જે લખીએ તે અપ ટુ ડેટ મસ્ત ફેરબુક બનાવવાની છે જેથી તમને કામ લાગે। હિયર પ્રાઇમરી એન્ડ સેકન્ડરી નાઇટ્રો આલ્કેન compounds are converted into શેમાં ભાઈ કન્વર્ટ થાય? થોડું ઘણું તો તમે સિલેબસમાં જોયું હશે ને। પ્રાઇમરી એન્ડ સેકન્ડરી નાઇટ્રો કમ્પાઉન્ડ આર કન્વર્ટેડ ઇન્ટુ કાર્બોનાઇલ કમ્પાઉન્ડ્સ। હવે જો પ્રાઇમરી નાઇટ્રો કમ્પાઉન્ડ હશે, પ્રાઇમરી કોને કહેવાય એ તો ખ્યાલ છે ને? જો ફક્ત આ જે મેં લખ્યું છે આને કહેવામાં આવે છે પ્રાઇમરી કમ્પાઉન્ડ। શું કહેવામાં આવે છે? પ્રાઇમરી। તમારો જે નાઇટ્રો કમ્પાઉન્ડ છે, નાઇટ્રો ગ્રુપ છે, તે ફક્ત ને ફક્ત એક કાર્બન પ્રાઇમરી કાર્બન સાથે જોડાયેલો છે, તો આને શું કહેવામાં આવે છે? પ્રાઇમરી। આ પ્રાઇમરી કાર્બન છે ને, આ કાર્બન કેવો છે? પ્રાઇમરી કાર્બન બોલી શકો। તો પ્રાઇમરી કાર્બનને તમે પ્રાઇમરી નાઇટ્રો હશે તો જે તમને પ્રોડક્ટ મળશે તે આલ્ડીહાઇડ પ્રોડક્ટ મળશે। સેકન્ડરી નાઇટ્રો કમ્પાઉન્ડ હશે, સેકન્ડરી કમ્પાઉન્ડ હશે તો તમને કીટોન એઝ એન પ્રોડક્ટ મળશે। શું મળશે? કીટોન પ્રોડક્ટ મળશે। ચલો તો આની રિએક્શન જોઈએ। રિએક્શન લખજો, પછી મિકેનિઝમ ડિટેલમાં જોઈએ જ છીએ। પહેલા રિએક્શન લખી નાખો, R ડેશ અહીંયા જોડાયેલું છે NO2 નાઇટ્રો ગ્રુપ। કયો નાઇટ્રો કહેવાય? સેકન્ડરી નાઇટ્રો, કારણ કે જે નાઇટ્રો ગ્રુપ જોડાયેલું છે કાર્બન સાથે, આ જોવો ને, આ કાર્બન સાથે જોડાયેલું છે ને, એ બીજા બે કાર્બન સાથે, આ કાર્બન, હું આ કાર્બનની વાત કરું ભૂલકાઓ, આ કાર્બન બીજા બે કાર્બન, એક અહીંયા એક અહીંયા, બે અલગ અલગ, અહીંયા R એટલે ભલે ને કાંઈ પણ આલ્કેન ગ્રુપ હશે ને, તો આ કાર્બન બીજા બે કાર્બન સાથે જોડાયેલું છે તો આને સેકન્ડરી નાઇટ્રો કમ્પાઉન્ડ કહેવાય, સેકન્ડરી નાઇટ્રો કમ્પાઉન્ડ। આની પ્રક્રિયા જો કરવામાં આવે ને, રિએક્શન્સ કરવામાં આવે છે, NaOH પહેલું સ્ટેપ છે NaOH અને બીજું છે H2SO4, પહેલી બેઝિક મીડિયા,
સેકન્ડ સ્ટેપ છે એસિડિક મીડિયા. તો આમાંથી તમને શું મળશે? સેકન્ડરી નાઇટ્રો કમ્પાઉન્ડમાંથી કીટોન એઝ એન પ્રોડક્ટ મળશે. શું મળશે? કીટોન R ડેશ. આ તમારી રિએક્શન થઈ ગઈ. મિકેનિઝમ જોઈ લઈએ. ચલો પહેલું કામ કરો, વિડીયો સ્ટોપ કરી આટલું લખી લ્યો. આટલું વિડીયો સ્ટોપ કરી અને લખી લ્યો. પછી મિકેનિઝમ ડિટેલમાં સ્ટડી કરીએ છીએ. તો આ જે નાઇટ્રો કમ્પાઉન્ડ છે આની આપણે વાત કરવાની છે બેઝિક કન્ડિશનમાં. ચલો તો આપણે અહીંયા શરૂઆત કરી દઈએ મિકેનિઝમની. ધ્યાન આપજો, પેન છોડી દેજો. હવે અહીંયા ધ્યાન આપજો, પેન છોડી દો, અહીંયા ધ્યાન આપો. આ તમને આપેલું છે ફર્સ્ટ સ્ટેપમાં નાઇટ્રો કમ્પાઉન્ડ R ગ્રુપ અને R ડેશ. આ શું આપેલું છે? NaOH. NaOH ને શું કહેવાય? બેઝ, સોડિયમ હાઇડ્રોક્સાઇડ, એટલે કે બેઝ છે. તો ભૂલકાઓ યાદ રાખજો, જિંદગીમાં યાદ રાખજો, બેઝ હોય ને કોઈ પણ બેઝ, જે બેઝના બે વર્ક હશે. એનું પહેલું વર્ક હશે પ્રોટોન એબ્સ્ટ્રેક્ટ કરવાનું, પ્રોટોન એબ્સ્ટ્રેક્ટ કરવાનું. અને જો સેકન્ડ સ્ટેપ, જો ક્યાંયથી પ્રોટોન ના મળે એમ હોય ને બેઝને જો પ્રોટોન ના મળે એમ હોય તો તે શું કરી દે? ન્યુક્લિયોફિલિક એટેક કરી દે. શું કરી દેશે? ન્યુક્લિયોફિલિક એટેક કરી દેશે. અને બીજી વસ્તુ ભૂલકાઓ, તમને આ સમજવામાં થોડું ઘણું જીઓસીના કોન્સેપ્ટ આવડવા જોઈએ. જો તમને જીઓસી શીખવા માંગતા હોય તો આપણી યુટ્યુબ ચેનલ ઉપર પ્લેલિસ્ટમાં જાજો, ત્યાં જીઓસીના લેક્ચર્સ હશે જ. તો જીઓસીના થોડું ઘણું આવડતું હોય ને તો નેમ રિએક્શન સમજવામાં ઇઝી રહે. ઇઝીલી તમે નેમ રિએક્શન સમજી શકો બધા સ્ટેપ્સ. નહીંતર શું થશે? ગોખવું પડશે. પરંતુ આપણે અહીં ગોખવાનું છે નહીં, બધું જ મસ્ત સમજવાનું છે. શું કામ આવું થાય? વિથ રીઝન. કરેક્ટ? ચલો તો બેઝના યાદ રાખજો બે કામ છે. પહેલું તો પ્રોટોન એબ્સ્ટ્રેક્ટ કરવાનું. પ્રોટોન એબ્સ્ટ્રેક્ટ થાય તેને શું કહેવામાં આવે છે? એસિડ બેઝ રિએક્શન. પેલી કઈ રિએક્શન હોય તમને ખ્યાલ છે? અરે હા કે ના? હા પાડો ને. મેથ્સમાં જેમ ભાગુસબાનો નિયમ હોય ને, ભાગુસબા, મેથેમેટિક્સમાં ભાગાકાર ગુણાકાર, આપણે ગુજરાતીમાં ભાગુસબાનો નિયમ, બોર્ડ માસ જેને કહીએ છીએ અંગ્રેજીમાં, તેવો જ નિયમ કેમિસ્ટ્રીમાં હોય છે. ખ્યાલ છે તમને? મેથ્સમાં કોઈ પણ તમને લાંબી રકમ આપેલી છે, લાંબુ આપેલું છે, તો તમે તેને કઈ રીતે સોલ્વ કરો? તો કે ભાગુસબાના નિયમથી તમે સોલ્વ કરતા હોય છે. પેલું ભાગાકાર કરો, પછી ગુણાકાર કરો, સરવાળો કરો અને લાસ્ટમાં બાદબાકી હોય છે. તો એવો નિયમ કેમિસ્ટ્રીમાં પણ છે. ખ્યાલ છે કોઈને? રિએક્શન્સ થવા માટે એવો નિયમ છે કયો? AAASE. એનો મતલબ શું થાય? એનો મતલબ થાય એડિશન રિએક્શન. અરે સોરી, એસિડ બેઝ રિએક્શન. એનો મતલબ થાય એસિડ બેઝ રિએક્શન. આ જો તમારી રિએક્શનમાં, રિએક્ટન્ટમાં એસિડ બેઝ રિએક્શન પોસિબલ હોય ત્યાં સુધી સૌપ્રથમ તમારે પહેલા એસિડ બેઝ રિએક્શન જ કરાવવાની છે. જો એસિડ બેઝ રિએક્શન કોને કહેવાય? પ્રોટોન એબ્સ્ટ્રેક્ટ થવું. પ્રોટોન એબ્સ્ટ્રેક્ટ થવો તે એસિડ બેઝ રિએક્શનમાં આવે છે. બેઝ છે, પ્રોટોન એબ્સ્ટ્રેક્ટ કરી લેશે તો એસિડ બેઝ રિએક્શન થાય છે. જો એસિડ બેઝ રિએક્શન પોસિબલ ના હોય તો પછી તમારે એનો મતલબ, આ બીજા એનો મતલબ થાય છે એડિશન રિએક્શન થશે. બીજા એનો મતલબ શું થાય? એડિશન રિએક્શન. આ જ નિયમ છે AASE. વહાં ભાગુસબાનો નિયમ હતો ને, એવી રીતે AASE. એ એટલે પહેલા એસિડ બેઝ રિએક્શન થાય. જો એસિડ બેઝ પોસિબલ ના હોય તો એડિશન રિએક્શન. એડિશન રિએક્શન પણ પોસિબલ ના હોય તો સબસ્ટિટ્યુશન રિએક્શન થશે. કઈ રિએક્શન થશે? સબસ્ટિટ્યુશન રિએક્શન. અને એ પણ પોસિબલ ના હોય તો લાસ્ટમાં પોસિબલ છે એલિમિનેશન રિએક્શન. લાસ્ટમાં કઈ રિએક્શન છે? એલિમિનેશન. તો સૌપ્રથમ કોઈ પણ રિએક્શન કોઈ પણ ઉઠાવી લેવાની છૂટ. તેમાં જો એસિડ બેઝ રિએક્શન પોસિબલ હોય તો એસિડ બેઝ થશે. એસિડ બેઝ પોસિબલ ના હોય તો એડિશન થાય. એ પણ પોસિબલ ના હોય તો સબસ્ટિટ્યુશન. અને લાસ્ટમાં આવે છે એલિમિનેશન રિએક્શન. તો આ કેમિસ્ટ્રીનો નિયમ થઈ ગયો. જેવી રીતે મેથેમેટિક્સમાં છે એ જ રીતે. બરાબર છે? ચલો, NaOH બેઝનું કામ શું છે કહેશો મને? તો કે ભાઈ પ્રોટોન એબ્સ્ટ્રેક્ટ કરવાનું. જુઓ ને આમાં ક્યાંય પ્રોટોન દેખાય તમારા રિએક્ટન્ટ મોલેક્યુલમાં? હા, અહીંયા રહ્યો પ્રોટોન ભાઈ. આ પ્રોટોન તો બેઝ શું કરશે? OH માઇનસ ન્યુક્લિયોફિલિક એટેક કરશે, પ્રોટોન એબ્સ્ટ્રેક્ટ કરી લેશે. પ્રોટોન એટલે કે H+ કહેવામાં આવે ભૂલકાઓ. શું કહેવાય? H+. તો આ બોન્ડમાં કેટલા ઇલેક્ટ્રોન હશે? 2 ઇલેક્ટ્રોન. એ બોન્ડના બંને ઇલેક્ટ્રોન ક્યાં જતા રહેશે?
કાર્બન પર જતા રહેશે. બોન્ડના બંને ઇલેક્ટ્રોન કાર્બન પર જતા રહ્યા. પહેલું કામ શું કર્યું તો કે બેઝે પ્રોટોન એબ્સ્ટ્રેક્ટ કરી લીધો. કાર્બન ઉપર શું આવી ગયું? અહીંયા કાર્બન ઉપર શું આવી ગયું? નેગેટિવ ચાર્જ આવી ગયો. તો અહીંયા NO2 ગ્રુપ તો જોડાયેલું જ છે. અહીંયા આવી ગયો નેગેટિવ ચાર્જ R અને R'. આ પહેલું સ્ટેપ પૂરું થયું. બેઝનું કામ યાદ રાખજો. જો હું યાદ રાખતા જાઉં ને એટલે હે ને મિકેનિઝમ ગોખવાની જરૂર ના પડે. તમે જે મિકેનિઝમ ગોખો છો, ઘણા સ્ટુડન્ટ મને મિકેનિઝમ ગોખતા હોય એવું ખ્યાલ આવ્યો છે. મિકેનિઝમ ગોખવાની વસ્તુ જ નથી. તમને નોલેજ હોવું જોઈએ કે બેઝ છે, કોન્સેપ્ટ તમને ખ્યાલ હોવા જોઈએ. બેઝનું કામ શું? પ્રોટોન એબ્સ્ટ્રેક્ટ કરવાનું. ઉપાડો ને ગમે તે સબસ્ટ્રેક્ટ. આ તો બદલી જવાનું છે. માની લો તમે ગોખી લીધી, આ એક ગોખી લીધી. એક્ઝામમાં થોડું જરૂરી છે કે આને આ જ આવશે, બેઠે બેઠો મોલેક્યુલ બદલી નાખશે, તો ત્યાં તમે ફસાઈ શકો. ફસાવાનું છે નહીં આપણે. બેઝનું કામ યાદ રાખો પ્રોટોન. તો પ્રોટોન ઉપાડી લો, નાઇટ્રો કમ્પાઉન્ડ એસિડિક પ્રોટોન. એસિડિક પ્રોટોન ઉપાડવાનું. શું કામ એસિડિક? એસિડિક પ્રોટોન કોને કહેવાય? જેના ઉપર વધારે વિથડ્રોઈંગ ઇફેક્ટ લાગતી હોય. જે પ્રોટોન ઉપર વિથડ્રોઈંગ ઇફેક્ટ વધારે લાગતી હોય. જેમ કે જો આ R છે, અહીંયા પણ R છે, અહીંયા મેં જોડેલું છે NO2. NO2 કેવું ગ્રુપ છે ભૂલા? ઇલેક્ટ્રોન વિથડ્રોઈંગ ગ્રુપ છે. ઇલેક્ટ્રોન વિથડ્રોઈંગ ગ્રુપ એટલે કે ઇલેક્ટ્રોન ડેન્સિટી પોતાની તરફ ખેંચવાળું. આ ગ્રુપ પોતાની તરફ ઇલેક્ટ્રોન ડેન્સિટી ખેંચે. તો આવી રીતે ઇન્ડક્ટિવ ઇફેક્ટથી, કોનાથી? -I ઇફેક્ટ. -I ઇફેક્ટથી પોતાની તરફ ઇન્ડક્ટિવ ઇફેક્ટથી ખેંચશે ઇલેક્ટ્રોન ડેન્સિટી. જો ઇન્ડક્ટિવ ઇફેક્ટથી ડેન્સિટી ખેંચે તો આ કાર્બન થઈ જાય પાર્શિયલી પોઝિટિવ. કાર્બન કેવો થઈ જાય? પાર્શિયલી પોઝિટિવ. જો એ કાર્બન પાર્શિયલી પોઝિટિવ હોય તો અહીંયા રહેલો હાઇડ્રોજન કાર્બન જેવો જ પાર્શિયલી પોઝિટિવ થશે ને, કાર્બન જેવો પાર્શિયલી પોઝિટિવ થાય ને, આ પાર્શિયલી પોઝિટિવ, તો એ શું કરશે? આ પ્રોટોનના બોન્ડ પાસેથી ઇલેક્ટ્રોન ખેંચશે, હાઇડ્રોજનના બોન્ડ પાસેથી. એટલે કે આ પ્રોટોન થઈ જાય છે હાઈલી એસિડિક. આ પ્રોટોન કેવો થઈ જાય છે? એસિડિક પ્રોટોન કહેવાય. જે કાર્બન ઉપર વિથડ્રોઈંગ ઇફેક્ટ લાગતી હોય તે પ્રોટોનને, તેવા કાર્બન પરના હાઇડ્રોજનને એસિડિક હાઇડ્રોજન કહેવામાં આવે છે. અને એસિડિક હાઇડ્રોજન ઇઝીલી એબ્સ્ટ્રેક્ટ થઈ શકે. ચલો, આ ખ્યાલ આવી ગયો? હા કે ના? હા. હવે આપણે આમાં આગળ વધીએ. આ જે તમને દેખાય છે આને થોડુંક હું સજાવીને લખું તો તમને કાંઈ વાંધો? જોજો, આને સજાવીને લખું. NO2 છે ને, થોડું આપણે એક્સપાન્ડ કરી દઈએ. R'. કાર્બન ઉપર નેગેટિવ ચાર્જ છે જ. અહીંયા શું જોડાયેલું છે? અહીંયા તો કે નાઇટ્રોજન જોડાયેલો છે. એની સાથે NO2, તો એક ઓક્સિજન માઇનસ હશે. અહીંયા ઓક્સિજન ઉપર ડબલ બોન્ડ હશે, નાઇટ્રોજન ઉપર પોઝિટિવ ચાર્જ હશે. તમને ખ્યાલ હોય તો NO2 ને આવી રીતે દર્શાવાય, ડબલ બોન્ડ O, ઓક્સિજન પર નેગેટિવ ચાર્જ. હવે આ જો કોઈ સાથે જોડાયેલો હોય ને તો નાઇટ્રોજન ઉપર પોઝિટિવ ચાર્જ આવે. શું કામ? શું કામ નાઇટ્રોજન ઉપર પોઝિટિવ ચાર્જ આવે? બીકોઝ નાઇટ્રોજનની વેલેન્સી વધી ગઈ છે. નાઇટ્રોજને પોતાની લોન પેર ડોનેટ કરેલી છે. નાઇટ્રોજનના વેલેન્સ શેલમાં કેટલા ઇલેક્ટ્રોન હોય? 3 ઇલેક્ટ્રોન હોય. તો નાઇટ્રોજન મેક્સિમમ 3 બંધ બનાવી શકે, પરંતુ જો એ ચોથો બંધ બનાવશે, નાઇટ્રોજન 3 બોન્ડ બનાવી શકે. NH3 તમે નામ સાંભળ્યું ને? NH3. તો NH3 નો શેપ કેવો હોય? આવી રીતે ટ્રાયેગોનલ પિરામિડલ. ઉપર એક શું હોય છે? લોન પેર હોય છે. આ ઉપર લોન પેર હોય છે, ટ્રાયેગોનલ પિરામિડલ શેપ હોય. તો જો આ લોન પેર કોઈ સાથે બોન્ડ બનાવી લે તો નાઇટ્રોજન ઉપર પોઝિટિવ ચાર્જ આવે, નાઇટ્રોજન ઉપર પોઝિટિવ ચાર્જ આવે. 3 બંધ સુધી, 3 બોન્ડ સુધી પોસિબલ છે. શું? નાઇટ્રોજન સ્ટેબલ રહેશે. પરંતુ જેવી જ તમે ચોથો બોન્ડ બનાવશો તો નાઇટ્રોજન ઉપર પોઝિટિવ ચાર્જ આવશે. તો અહીંયા જોવો તો નાઇટ્રોજન ઉપર શું છે? પોઝિટિવ ચાર્જ આવી ગયો. શું કામ? નાઇટ્રોજનના 4 બોન્ડ થઈ ગયા. ચલો, હવે શું થશે? નાઇટ્રોજન ઉપર પોઝિટિવ ચાર્જ છે, કાર્બન ઉપર નેગેટિવ ચાર્જ છે. કાર્બન શું કરશે? ધક્કો મારશે અહીંથી. નેગેટિવ ચાર્જ શું કરશે? ધક્કો મારશે અહીંથી. નેગેટિવ ચાર્જ ધક્કો મારી અહીંયા શું બનાવી નાખશે? ડબલ બોન્ડ બનાવી નાખશે. જેવો જ નાઇટ્રોજન ધક્કો મારશે ને ભૂલકાઓ, આ બોન્ડના ઇલેક્ટ્રોન માઇગ્રેટ થઈને જતા રહેશે ઓક્સિજન ઉપર. આ બોન્ડના જે ઇલેક્ટ્રોન છે, આ જે બંધ છે અહીંયા નાઇટ્રોજન ઓક્સિજન વચ્ચે ડબલ બોન્ડ, પાઈ બોન્ડ ઇઝીલી બ્રેક થઈ નાઇટ્રોજન ઉપરથી ઇલેક્ટ્રોન ક્યાં જતા રહ્યા? ઓક્સિજન ઉપર. તો આમાં શું બની ગયું? જો આ રેઝોનન્સ થયું, સિમ્પલ. નેગેટિવ ચાર્જે ધક્કો માર્યો, બોન્ડ ઓપન કરી નાખ્યો. તો અહીંયા ડબલ બોન્ડ બની ગયો. નાઇટ્રોજન ઓક્સિજન ઉપર કયો ચાર્જ આવ્યો? નેગેટિવ ચાર્જ. આ બીજા ઓક્સિજન પર નેગેટિવ ચાર્જ, નાઇટ્રોજન ઉપર તો પોઝિટિવ ચાર્જ છે જ. R'. સિમ્પલ રેઝોનન્સ કર્યું, બીજું કાંઈ છે નહીં.
પહેલું સ્ટેપ કયું કર્યું? પ્રોટોન એબ્સ્ટ્રેક્ટ કર્યો, એસિડ બેઝ રિએક્શન થઈ, કાર્બન ઉપર નેગેટિવ ચાર્જ આવ્યો, કાર્બનને ધક્કો માર્યો, આ નેગેટિવ ચાર્જે શું કર્યું? ધક્કો માર્યો, ઓક્સિજનનો બોન્ડ ઓપન કરી નાખ્યો. બંને ઓક્સિજન ઉપર કયો ચાર્જ છે? નેગેટિવ. પહેલું સ્ટેપ બેઝનું કામ પૂરું. એસિડિક મીડિયા એટલે કે શું હોય? H+ હશે, H2SO4 એટલે કે H+ હશે, H+ અને HSO4- બે પ્રોટોન અને એક SO4- હશે. તો એસિડિક કન્ડિશનમાં શું થાય? આ નાઇટ્રોજન ઓક્સિજન પર નેગેટિવ ચાર્જ પ્રોટોન એબ્સ્ટ્રેક્ટ કરશે, આ ઓક્સિજન પરનો નેગેટિવ ચાર્જ પણ પ્રોટોન એબ્સ્ટ્રેક્ટ કરશે. તો અહીંયા તમને કાંઈક આવું મળી જાય. OH અહીંયા પણ શું છે? OH ડબલ બોન્ડ કાર્બન સાથે જોડાયેલા છે, બે ગ્રુપ ઓક્સિજન ઉપર નાઇટ્રોજન ઉપર પોઝિટિવ ચાર્જ એઝ ઇટ ઇઝ. જો બંને ઓક્સિજન ઉપર નેગેટિવ ચાર્જ હતા તેને પ્રોટોન એબ્સ્ટ્રેક્ટ કરી લીધા. ઓક્સિજન ઉપર નેગેટિવ ચાર્જ છે તેને પ્રોટોન એબ્સ્ટ્રેક્ટ કરી લીધા. હવે તમને ખ્યાલ હશે એક કાર્બન ઉપર કે એક કાર્બન ઉપર બે OH હોય તો તેવા OH ને જેમિનલ હાઇડ્રોક્સાઇડ કહી શકો. જેમિનલ હાઇડ્રોક્સાઇલ ગ્રુપ કહેવાય. શું કહેવાય? જેમિનલ. અને એક કાર્બન ઉપર બે OH પોસિબલ નથી. કઈ રીતે? જોવો અહીંયા સમજાવું. માની લો કે આવી રીતે છે, અહીંયા છે એક કાર્બન છે, આ એક કાર્બન ઉપર OH, અહીંયા OH. એક કાર્બન ઉપર બે OH હોય ને તો શું કરશે? આ જે ઓક્સિજન છે તે ધક્કો મારશે, ઓક્સિજનની લોન પેર અહીંથી બોન્ડને બ્રેક કરી નાખશે. OH અહીંથી જતો રહ્યો ને, હા કે ના? અહીંયા શું બની ગયું? ડબલ બોન્ડ. જેવો જ ઓક્સિજન લોન પેર ડોનેટ કરશે, ઓક્સિજન ઉપર આવશે પોઝિટિવ ચાર્જ, અહીંથી H+, આ H+ ના ઇલેક્ટ્રોન ઓક્સિજન લઈ લેશે. આમાં સમજીએ, જોવો ને, આમાં સમજીએ. હવે અહીંયા શું થશે? અહીંયા એક કોઈ પણ સિમેટ્રિકલ મોલેક્યુલ છે, કોઈ પણ એક OH ધક્કો મારશે, અહીંથી OH ને રિમૂવ કરી દેશે. શું કામ આવું થાય? જોજો, સ્ટેબલ મોલેક્યુલ દૂર થશે. કઈ રીતે? અહીંયા શું છૂટું પડ્યું? અહીંથી દૂર શું થયું? OH. અહીંયા શું બની ગયું? N ડબલ બોન્ડ. જસ્ટ મિનિટ. હજી અહીંયા નાઇટ્રોજન ઉપરનો પોઝિટિવ ચાર્જ તો આપણે દૂર કરવો ને. નાઇટ્રોજનનો પોઝિટિવ ચાર્જ, આ જો નાઇટ્રોજન ઉપર પોઝિટિવ ચાર્જ છે, એસિડિક મીડિયા બને, OH એબ્સ્ટ્રેક્ટ કરી લીધા. હવે જોવો, એસિડિક મીડિયા એનો મતલબ કે અહીંયા શું હોઈ શકે? એક્વયસ એટલે કે વોટર હશે. હા પાડો ને, એક્વયસ કન્ડિશન આપેલી જ હોય. વોટર છેલ્લે હાઇડ્રોલિસિસ તો કરવું જ પડે ને. હવે હું કરું છું હાઇડ્રોલિસિસ સ્ટેપ. શું કરું છું? હાઇડ્રોલિસિસ. ઓક્સિજનની લોન પેર, આ નાઇટ્રોજન ઉપર પોઝિટિવ ચાર્જ છે ને, તો તે શું કરતો હશે? સ્ટેબલ થવાની પૂરામાં પૂરી કોશિશ કરતો હશે. તો આ બોન્ડના ઇલેક્ટ્રોન પોતાની તરફ ખેંચશે. નાઇટ્રોજન શું કરશે ભાઈ? પાઈ બોન્ડના ઇલેક્ટ્રોન પોતાની તરફ ખેંચશે. જો એ પાઈ બોન્ડના ઇલેક્ટ્રોન પોતાની તરફ ખેંચે તો આ કાર્બન ઉપર કયો ચાર્જ આવે? પાર્શિયલી પોઝિટિવ ચાર્જ. નોટ એ પ્રોપર પોઝિટિવ ચાર્જ. પાર્શિયલી કહું છું, હજી રેઝોનન્સ થવું બાકી છે. ખાલી ખેંચે છે ઇન્ડક્ટિવ ઇફેક્ટથી. બરાબર છે? જેવો જ કાર્બન ઉપર પાર્શિયલી પોઝિટિવ ચાર્જ આવશે ને, આ OH ન્યુક્લિયોફિલિક એટેક કરી દેશે, બોન્ડ ઓપન થઈ જશે, બોન્ડના ઇલેક્ટ્રોન જતા રહેશે નાઇટ્રોજન ઉપર. અહીંયા શું જોડાઈ ગયું? કાર્બન સાથે OH અથવા તો H2O બોલી શકો. H2O કાર્બન સાથે જોડાઈ ગયું, બોન્ડના ઇલેક્ટ્રોન નાઇટ્રોજન પર જતા રહ્યા. તો અહીંયા તમને શું મળી ગયું? N OH. આ બોન્ડના ઇલેક્ટ્રોન જે નાઇટ્રોજન પર ગયા તેનું શું બની ગયું છે? લોન પેર. તેની શું બની ગઈ? ભૂલકાઓ લોન પેર. અહીંયા શું જોડાઈ ગયું છે? OH H2O જોડાઈ ગયું. H2O જોડાશે, અહીંયા H2O જોડાશે તો ઓક્સિજને પોતાની લોન પેર આપેલી ને. ઓક્સિજન પોતાની લોન પેર ડોનેટ કરે છે. જો કોઈ વ્યક્તિ પોતાની લોન પેર ડોનેટ કરતો હોય, કોઈ એટમ પોતાની લોન પેર ડોનેટ કરતો હોય તો તેના ઉપર પોઝિટિવ ચાર્જ આવે, લેવાવાળા ઉપર નેગેટિવ ચાર્જ આવે. સમજ્યા શું કહું છું? કોઈ એટમ પોતાની લોન પેર ડોનેટ કરતો હોય તો તેના ઉપર પોઝિટિવ ચાર્જ આવે. જે ડોનેટ કરે છે એના ઉપર પોઝિટિવ ચાર્જ. અહીંયા કોણે ડોનેટ કરી? ઓક્સિજને. તો ઓક્સિજન ઉપર પોઝિટિવ ચાર્જ આવ્યો. જેવો જ ઓક્સિજન ઉપર પોઝિટિવ ચાર્જ આવશે ને, આ બોન્ડના OH બોન્ડના ઇલેક્ટ્રોન ઓક્સિજન ઉપાડી લેશે. તો અહીંયા દૂર શું થયું? તો કે ભૂલકાઓ અહીંયા દૂર થઈ ગયું છે -H+. તો અહીંયા ફરીવાર તો તમને શું મળી ગયું છે? N OH કાર્બન એની સાથે જોડાઈ ગયું છે OH R
આર ડેશ. આપણે અત્યારે સ્ટીરિયો કેમિસ્ટ્રીની વાત નથી કરતા એટલે ડાયરેક્ટ જોડી દીધું છે, બરાબર છે. ચલો હવે વારો આવ્યો કોનો? અહીંયા નાઇટ્રોજન સાથે બોન્ડ જોડાયેલો છે. હવે કોનો વારો આવ્યો? હવે H2O રિમૂવ થવાનો. પહેલા શું દૂર થયું? H+. હવે જોજો H2O રિમૂવ થશે. ઓક્સિજન ઉપર લોન પેર છે, એક કાર્બન યા તો એક એટમ ઉપર 2 OH પોસિબલ નહીં બને. શું કામ? કારણ કે H2O ફટાફટ દૂર થઈ જશે. કઈ રીતે? જોજો H2O દૂર થશે, ધક્કો મારશે. ઓક્સિજનની લોન પેર શું કરશે? ધક્કો મારશે. અહીંથી OH ને રિમૂવ કરી દેશે. OH અને અહીંથી H જશે. કઈ રીતે? જો ઓક્સિજનની લોન પેરે શું કર્યું? ધક્કો માર્યો તો અહીંયા ડબલ બોન્ડ બની જશે ને, હા કે ના? હા. ઓક્સિજને પોતાની લોન પેર ડોનેટ કરી તો આ ઓક્સિજન પર કયો ચાર્જ આવે? પોઝિટિવ ચાર્જ. અહીંથી OH પોતાના ઇલેક્ટ્રોન લઈને જતો રહ્યો. અહીંયા શું આવી ગયું? OH R ડેશ. હા કે ના? આ સ્ટેપ બની ગયું. સિમ્પલ છે, કશું અઘરું નથી. ફક્ત તમને બે વસ્તુ છે, એક બેઝ અને એક એસિડ, બંનેના વર્ક ખબર હોય અને બાકી તો સિમ્પલ રેઝોનન્સ કરાવવાનું છે. જો આમાં બીજા તો બધા રેઝોનન્સના સ્ટેપ છે. ચલો અહીંથી આણે રેઝોનન્સ કરી, ધક્કો મારી, OH ને રિમૂવ કરી દીધો. ઓક્સિજન ઉપર જેવો જ પોઝિટિવ ચાર્જ આવશે ને તો શું કરશે? આ બોન્ડના ઇલેક્ટ્રોન પોતાની તરફ ખેંચશે. બોન્ડના ઇલેક્ટ્રોન કોને લઈ લીધા? ઓક્સિજને. તો આ અહીંથી દૂર શું થયું? H+. અહીંથી શું દૂર થયું હતું? H2, OH. તો અહીંથી H+OH બંને ભેગા થઈ બનાવી નાખશે તમારા માટે H2O. તો -H2O. આ સ્ટેપમાં આ OH ધક્કો માર્યો તો અહીંથી OH જતો રહ્યો, અહીંથી H જતો રહ્યો. તો OH અને H બંને ભેગા થઈ શું બનાવશે? H2O. ચલો તો અહીંયા તમને ફાઇનલ દૂર શું થઈ ગયું? H2O દૂર થઈ ગયું ને. તો આ બંને સ્ટેપ તમને ખ્યાલ આવી ગયા ભૂલકાઓ, હા કે ના? હા. તો આ જવા દઉં, જોડે જવા દઉં ને. આ ઓક્સિજન ઉપર ઓક્સિજને શું કર્યું? પોતાની લોન પેર આપી દીધી, H+ લઈ લીધો. તો આ સ્ટેપ લખવું જરૂરી નથી કારણ કે આપણે H2O દૂર કરી દીધું. આટલું તો તમને ખ્યાલ જ હોય. માસ્ટર ઓફ સાયન્સમાં તમે સ્ટડી કરો છો કે OH ધક્કો મારે, H2O રિમૂવ થઈ ગયું. કરેક્ટ. હવે જુઓ આ H2O રિમૂવ થઈ ગયું ને. હવે કોનો વારો આવ્યો? NO. શું છે આ? NO સ્ટેબિલાઇઝ મોલેક્યુલ છે, સ્ટેબિલાઇઝ. અને રેઝોનન્સ પોસિબલ હોય તો સ્ટેબિલાઇઝ મોઇટી દૂર થઈ શકે. કરશે રેઝોનન્સ? કોણ કરશે? તો કે આ ઓક્સિજન છે ને, ઓક્સિજન તે ધક્કો મારશે અહીંથી, આ બોન્ડના ઇલેક્ટ્રોન નાઇટ્રોજન ઉપર જતા રહેશે અને NO રિમૂવ થઈ જશે. શું રિમૂવ થશે? NO. તો અહીંયા કંઈક તમને આવું બની જશે, R ડેશ. અહીંયા જો ડબલ બોન્ડ બની ગયો ને ઓક્સિજન, એની સાથે શું છે? H+. ઓક્સિજને પોતાની લોન પેર ડોનેટ કરી એટલે H+. ઓક્સિજન પર પોઝિટિવ ચાર્જ. અહીંયા શું બની ગયું? નાઇટ્રોજન ઉપર નેગેટિવ ચાર્જ આવ્યો, ડબલ બોન્ડ O. નાઇટ્રોજન ઉપર શું આવી ગયો? નેગેટિવ ચાર્જ, ડબલ બોન્ડ O બની ગયો. હવે જોવો ને અહીંયા ઓક્સિજન પર જેવો પોઝિટિવ ચાર્જ આવશે OH ઉપાડ લેશે. ઇન શોર્ટ તમારે ફક્ત રિમૂવ કરતું જવાનું છે. પહેલા એસિડ બેઝ રિએક્શન કરાવી, પછી એડિશન રિએક્શન થઈ. પહેલા એસિડ બેઝ થઈ, પછી કઈ રિએક્શન થઈ? એડિશન. ફરી પ્રોટોન એબ્સ્ટ્રેક્ટ થાય, પ્રોટોન રિમૂવ થાય, પ્રોટોન એડ થાય, રિમૂવ થાય. એવી જ વસ્તુ છે, કાંઈ અઘરું છે નહીં. ચલો અહીંથી OH પોતાના બોન્ડના ઇલેક્ટ્રોન કોણ લઈ લેશે? ઓક્સિજન. તો શું છૂટું પડશે? H+. જેવો જ H+ છૂટો પડશે ને, આ નાઇટ્રોજન પર નેગેટિવ ચાર્જ છે, ન્યુક્લિયોફિલિક એટેક કરી દેશે. શું બનાવી દેશે? એક તો પેલી મેઇન પ્રોડક્ટ તમને મળી ગઈ કીટોન. આ મેઇન પ્રોડક્ટ. બાય પ્રોડક્ટ શું આવી ગઈ? HNO. બાય પ્રોડક્ટ HNO મળી ગઈ. પરંતુ આ HNO ફોર્મમાં રહેશે નહીં. શું બનાવી નાખશે? ડાયમર બનાવી નાખશે. અડધો મોલનો ડાયમર, H2N2O2 ડાયમર બની ગયો. બરાબર છે. એ બાય પ્રોડક્ટ છે, એ જવા દો. તેમાંથી આપણે જે મેઇન પ્રોડક્ટ જોતી હતી ને એ અહીં રહી. આપણી મેઇન પ્રોડક્ટ ભૂલકાઓ અહીંયા રહી. કઈ છે? કીટોન. કેમાંથી બનાવી દીધો? નાઇટ્રો કમ્પાઉન્ડમાંથી કીટોન. શાંતિથી બેસો, ફરી એકવાર મિકેનિઝમ સમજાવી દઉં. ફરી એકવાર આખી મિકેનિઝમ જોઈ લઈએ. ધ્યાન આપજો. અહીંયા નાઇટ્રો કમ્પાઉન્ડ હતું, બેઝિક કન્ડિશન, એસિડિક કન્ડિશન, તેમાંથી કીટોન બની ગયો છે. બરાબર છે. કઈ રીતે? પહેલું બેઝનું કામ શું? વર્ક યાદ રાખતા જાઓ, થોડું વર્ક યાદ રાખતા જાઓ. બેઝનું વર્ક શું? પ્રોટોન એબ્સ્ટ્રેક્ટ કરવાનું. બેઝે પ્રોટોન એબ્સ્ટ્રેક્ટ કરી લીધો. જેવો પ્રોટોન એબ્સ્ટ્રેક્ટ થશે તો કાર્બન ઉપર કયો ચાર્જ આવશે? નેગેટિવ ચાર્જ. કાર્બન ઉપર નેગેટિવ ચાર્જ આવશે, કાર્બન કરશે રેઝોનન્સ, નેગેટિવ ચાર્જ ધક્કો મારશે, ઓક્સિજન બોન્ડના ઇલેક્ટ્રોન ઓપન કરી દેશે. ઓક્સિજન ઉપર આવી ગયો નેગેટિવ ચાર્જ.
પેલા એક ઓક્સિજન ઉપર ઓલરેડી નેગેટિવ ચાર્જ હતો, બીજા ઉપર ઓક્સિજન પર નેગેટિવ ચાર્જ. એસિડિક કન્ડિશન, બંને જગ્યાએ OH OH થઈ જશે. O માંથી O પ્રોટોન એબ્સ્ટ્રેક્ટ કરી લેશે, OH OH. હવે નાઇટ્રોજન ઉપર શું છે? પોઝિટિવ ચાર્જ છે. તો આ ડબલ બોન્ડ પાઈ બોન્ડ સિગ્મા બોન્ડની કમ્પેરમાં પાઈ બોન્ડ શું હોય? વીક હશે. તો આ બોન્ડના ઇલેક્ટ્રોન નાઇટ્રોજન ખેંચતો હશે, તો કાર્બન ઉપર પાર્શિયલી પોઝિટિવ ચાર્જ આવશે. જેવો જ કાર્બન ઉપર પાર્શિયલી પોઝિટિવ આવે ને, H2O ફટાક કરી દેશે. તો H2O એ ન્યુક્લિયોફિલિક એટેક કરી દીધો. ત્યાં શું જોડાઈ ગયું? H2O જોડાઈ ગયો. ઓક્સિજને આ H2O ના ઓક્સિજને પોતાની લોન પેર ડોનેટ કરી. જો તે પોતાની લોન પેર ડોનેટ કરે તો ઓક્સિજન ઉપર આવે પોઝિટિવ ચાર્જ. જેવો ઓક્સિજન ઉપર પોઝિટિવ ચાર્જ આવશે, તે શું કરશે? OH પાસેથી પોતાના ઇલેક્ટ્રોન લઈ લેશે અને ત્યાં OH થઈ જશે. OH બોન્ડમાંથી ઓક્સિજન બોન્ડના ઇલેક્ટ્રોન લઈ લેશે, H+ દૂર થઈ જશે. ચલો, હવે આ બે OH છે એક નાઇટ્રોજન ઉપર, તો એક OH ધક્કો મારશે અને H2O ને રિમૂવ કરી દેશે. ઇન શોર્ટ, અહીંથી શું દૂર થયું? અહીંથી દૂર શું થઈ ગયું? OH દૂર થયો. અહીંથી શું દૂર થયો? H. OH અને H, H2O રિમૂવ, તો અહીંયા ડબલ બોન્ડ O બની ગયો, નાઇટ્રોજન ડબલ બોન્ડ O. હવે OH ફરી રેઝોનન્સ કરશે, NO બોન્ડના ઇલેક્ટ્રોન ક્યાં જતા રહેશે? નાઇટ્રોજન ઉપર, એટલે કે નાઇટ્રોજન ઉપર નેગેટિવ ચાર્જ, કીટોન બની ગયો. તમારી ફાઇનલ પ્રોડક્ટ કીટોન. અહીંયા H+ છૂટો પડશે, તે નાઇટ્રોજન એબ્સ્ટ્રેક્ટ કરી લેશે, તો HNO બનાવી નાખશે. હવે આ ફાઇનલ પ્રોડક્ટ કીટોન છે. HNO શું કરશે? ડાયમર બનાવી નાખશે. આ બાય પ્રોડક્ટ છે. અને હીટિંગ કન્ડિશનમાં આમાંથી શું છૂટું પડશે? NO2 અને H2O. NO2 અને H2O બની જશે. જો બે નાઇટ્રોજન, બે ઓક્સિજન, બે હાઇડ્રોજન બની જશે. કરેક્ટ? હા કે ના? સમજી ગયા આટલું? ચલો, હવે આ નેફ રિએક્શનનો તમારે એક્ઝામમાં જો MCQમાં પૂછાય અથવા તો 2 માર્ક્સમાં શોર્ટ ક્વેશ્ચનમાં પૂછાય, મિકેનિઝમ લખવાની નથી હોતી, તો તમે ડાયરેક્ટ શું કરી શકો? તેનો આન્સર કઈ રીતે લખવો? ડાયરેક્ટ. તો એના માટે આપણે ઘણા એક્ઝામ્પલ જોઈએ છીએ. ડાયરેક્ટ તમને લખાવું, પરંતુ ફરીવાર તમે પહેલેથી આખી રિએક્શન લખી લ્યો. નેફ રિએક્શન કે પ્રાઇમરી અને સેકન્ડરી નાઇટ્રો કમ્પાઉન્ડ હોય તો તેનું કીટોનમાં કન્વર્ઝન થાય. સેકન્ડરી છે એટલે કીટોન, પ્રાઇમરી હોય તો આલ્ડીહાઇડ બની જાત. ચલો, પહેલું સ્ટેપ છે એસિડ બેઝ સ્ટેપ. પછી આ પણ એસિડ બેઝ પ્રોટોન એબ્સ્ટ્રેક્ટ થાય છે, એસિડ બેઝ રિએક્શન થઈ ગઈ. હવે અહીંયા આ ન્યુક્લિયોફિલિક એટેક થઈ, ન્યુક્લિયોફાઇલ એડ થયો. ન્યુક્લિયોફાઇલ કોણ છે અત્યારે? H2O. તો એડિશન રિએક્શન થઈ ગઈ. આ કઈ રિએક્શન થઈ? એડિશન રિએક્શન. ચલો, H2O આ બધા જ સ્ટેપ તમે વિડીયો સ્ટોપ કરી અને ચલો લખી લ્યો. ચલો, વિડીયો સ્ટોપ કરી આરામથી બધા સ્ટેપ લખી લ્યો, આ બધા જેટલા દેખાય એટલા. અને લાસ્ટ સ્ટેપ તમારી પ્રોડક્ટ કીટોન આવી ગઈ છે. લાસ્ટ સ્ટેપમાં શું આવી ગયું છે? કીટોન તમારી પ્રોડક્ટ આવી ગઈ. ચલો, આનું એક્ઝામ્પલ જોઈએ. અહીંયા રહ્યા આ એક્ઝામ્પલ. ચલો ફટાફટ ફાઇનલ આન્સર કહો મને. આનો ફાઇનલ આન્સર શું આવશે? લખાવી દો. આનો ફાઇનલ આન્સર તમારે શું કરવાનું છે? જોવો ને, આ પહેલામાં જ જોવો ને. પહેલામાં શું હતું? તો કે અહીંયા NO2 મેં હટાવી દીધો. NO2 હટાવી દીધો. કાર્બન અને નાઇટ્રોજનનો બંધ હટાવી દીધો. ત્યાં ડબલ બોન્ડ મૂકી દીધો. જો આવી જ રીતે સેકન્ડરી હોય ને, સેકન્ડરી ડાયરેક્ટ આવી રીતે યાદ રાખવાનું. કાર્બન અને નાઇટ્રોજનનો બોન્ડ હટાવી દો, ત્યાં મૂકી દો ડબલ બોન્ડ, અને નાઇટ્રોજન હટાવીને ઓક્સિજન મૂકી દો. વાત થઈ ગઈ પૂરી. શું કીધું મેં? ફરી વાર યાદ રાખજો. કાર્બન અને નાઇટ્રોજન વચ્ચે બંધ છે, એમાંથી નાઇટ્રોજનને હટાવો, ડબલ બોન્ડ બનાવો, ઓક્સિજન મૂકો. સેકન્ડરી નાઇટ્રો કમ્પાઉન્ડ હોય ત્યારે. ક્યારે? સેકન્ડરી નાઇટ્રો કમ્પાઉન્ડ હોય ત્યારે કાર્બન અને નાઇટ્રોજનનો બોન્ડ હટાવો, ડબલ બોન્ડ મૂકો, ઓક્સિજન મૂકો. વાત થઈ ગઈ પૂરી. આવો જોઈએ, આવો અહીંયા. શું કરવાનું છે? કાર્બન અને નાઇટ્રોજનનો બોન્ડ બ્રેક કરો. કરી દીધો કાર્બન અને નાઇટ્રોજનનો બોન્ડ બ્રેક. CH3 CH2 CH2 C. હવે જુઓ, નાઇટ્રોજન અને કાર્બનનો બોન્ડ હટાવો અને ડબલ બોન્ડ બનાવો, ત્યાં ઓક્સિજન મૂકો. હવે તમે અહીંયા 2H લખો. માની લો કે 2H લખી દીધા. અહીંયા CH2 છે તો તમે ત્યાં 2H લખશો તો શું થશે? 2H લખો તો કાર્બનની વેલેન્સી વધી જાય, તો અહીંયા શું આવશે? એક જ H આવશે. આ તમારી ફાઇનલ પ્રોડક્ટ થઈ ગઈ CHO. આવો મિકેનિઝમથી ચેક કરીએ. મિકેનિઝમ જોઈ લઈએ આની. જોજો. અને બીજી વસ્તુ, હા, એક વાત કહી દઉં, ખાલી એક વખત મિકેનિઝમ લખવાથી ના આવડે. 2 કે 3 વખત તમારે મિનિમમ પ્રેક્ટિસ કરવી. એક જ મિકેનિઝમ લખવાની 2 કે 3.
ઘણા બધા એક્ઝામ્પલમાં તમે પ્રેક્ટિસ કરો ત્યારે તમને મિકેનિઝમ આવડશે, ફક્ત એકવાર લખવાથી ના આવડે, બરાબર છે. એકવાર લખવાથી કોન્સેપ્ટ ક્લિયર થાય કે અચ્છા આવું હોય છે કેમેસ્ટ્રીમાં. પહેલી વાર તો કેમેસ્ટ્રીમાં સમજાય, બીજી વાર થોડું આવડે, ત્રીજી વાર થોડું વધારે આવડે, એવી રીતે રિવિઝન કરતા જાઓ તો ત્યારે તમને પરફેક્ટ ઓર્ગેનિક રિએક્શન આવડશે. ચલો, તો આમાં આટલા ગ્રુપને હું આર ધારી લઉં, ચાલે કે ના ચાલે? ચાલે જ ને. ચલો, આટલા ગ્રુપને મેં આર ધારી લીધું. અહીંથી એક કામ કરીએ, બોક્સ જ બનાવી દઈએ ને. આ જે બોક્સ મેં બનાવી દીધું, આટલા ગ્રુપને મેં આર ધારી લીધું. 3 કાર્બનને આર ધારી લીધા, તો એની સાથે શું જોડાયેલું છે? CH2. અને અહીંયા શું છે? NO2. અહીંયા શું જોડાયેલું છે? NO2. ચલો, પહેલું સ્ટેપ NaOH, બેઝનું કામ શું? એસિડ બેઝ રિએક્શન કરવાનું. જ્યાં સુધી એસિડ બેઝ પોસિબલ હોય તો પહેલું કામ કરશે, પ્રોટોન ઉપાડશે. તો પ્રોટોન, અને થોડું સજાવીને લખું, એક H ને આવી રીતે બહાર લખું. બેઝ OH માઇનસ ન્યુક્લિયોફિલિક એટેક કરશે, પ્રોટોન ઉપાડશે, બોન્ડના ઇલેક્ટ્રોન જતા રહ્યા કાર્બન ઉપર. તો શું બની ગયું? RCH માઇનસ N. આ N ને આવી રીતે લખું તો તમને કાંઈ પ્રોબ્લેમ? NO2 ને આ નાઇટ્રોજન ઉપર પોઝિટિવ ચાર્જ, ફક્ત નાઇટ્રોજનનું મેં એક્સપાન્શન કરી દીધું NO2 ગ્રુપનું. હવે શું થશે? કાર્બન ઉપર નેગેટિવ ચાર્જ છે તો એ શું કરશે? ધક્કો મારશે, રેઝોનન્સ કરશે, નેગેટિવ ચાર્જ ધક્કો મારશે. આ બોન્ડના ઇલેક્ટ્રોન જતા રહ્યા ઓક્સિજન ઉપર. ચલો, બોન્ડના ઇલેક્ટ્રોન ઓક્સિજન ઉપર જતા રહ્યા. એસિડિક કન્ડિશન, જો બોન્ડના ઇલેક્ટ્રોન ઓક્સિજન ઉપર જાય, અહીંયા શું બની ગયો? RCH ડબલ બોન્ડ N. એક ઓક્સિજન ઉપર નેગેટિવ ચાર્જ હતો, આ બોન્ડના ઇલેક્ટ્રોન ઓક્સિજન પર નેગેટિવ ચાર્જ, નાઇટ્રોજન ઉપર પોઝિટિવ ચાર્જ, એઝ ઇટ ઇઝ. કરેક્ટ. ચલો, આ સ્ટેપ બની ગયું. સિમ્પલ છે, રેઝોનન્સ છે, બીજું કશું અઘરું છે નહીં. હવે આમાં હું નાખું છું એસિડિક મીડિયા. એસિડ એડ કરો. એસિડમાં શું હોય? પ્રોટોન હશે, OH ઓક્સિજન માઇનસ, આ પણ ઓક્સિજન માઇનસ. ફટાક જેવો જ પ્રોટોન દેખાય, O માઇનસનું કામ શું? પ્રોટોન દેખાય ઉપાડી જ લેવાનો, OH બનાવી નાખશે. પ્રોટોન દેખાય એટલે ઉપાડી અને OH બનાવશે. ચલો, તો આ જે તમને દેખાય છે OH, અહીંયા O માઇનસ શું કરશે? OH બનાવી નાખશે. તો ડાયરેક્ટ લખું RCH ડબલ બોન્ડ N OH. અહીંયા પણ શું બની ગયું? OH. નાઇટ્રોજન ઉપર શું છે? પોઝિટિવ ચાર્જ છે. હવે નાઇટ્રોજન ઉપર જે પોઝિટિવ ચાર્જ છે તે શું કરવાની ટ્રાય કરશે? સ્ટેબિલાઇઝ થવાની ટ્રાય કરશે. એટલે કે આ પાઈ બોન્ડના ઇલેક્ટ્રોન પોતાની તરફ ખેંચશે. નાઇટ્રોજન પોતાના ઉપર પોઝિટિવ ચાર્જ સ્ટેબિલાઇઝ નહીં રહેવા દે, એને પોઝિટિવ ચાર્જ નથી ગમતો, એને લોન પેર જ ગમે છે. તો આ પાઈ બોન્ડના ઇલેક્ટ્રોન શું કરશે? પોતાની તરફ ખેંચશે. જો આ પાઈ બોન્ડના ઇલેક્ટ્રોન પોતાની તરફ ખેંચે તો આ કાર્બન ઉપર શું જનરેટ થાય? ભૂલકાઓ, પાર્શિયલી પોઝિટિવ ચાર્જ. જેવો કાર્બન ઉપર પાર્શિયલી પોઝિટિવ ચાર્જ જનરેટ થાય ને, જેવો પોઝિટિવ ચાર્જ જનરેટ થાય, H2O આવશે. H2O ન્યુક્લિયોફિલિક એટેક કરશે, બોન્ડના ઇલેક્ટ્રોન નાઇટ્રોજન ઉપર જતા રહ્યા. તો અહીંયા શું જોડાઈ ગયું? જુઓ, અહીંયા શું જોડાઈ ગયું? RCH OH, ઓક્સિજન પર પોઝિટિવ ચાર્જ, N અહીંયા OH. આવું બની જશે. હા કે ના? હા. ઓક્સિજને ફક્ત પોતાની લોન પેર આપી દીધી. ઓક્સિજન પોતાની લોન પેર આપશે તો ઓક્સિજન ઉપર પોઝિટિવ ચાર્જ, આ બોન્ડના ઇલેક્ટ્રોન પોતાની તરફ ખેંચશે. તો ત્યાંથી H+ રિમૂવ થઈ જશે. ત્યાં શું રિમૂવ થશે? -H+ રિમૂવ થઈ જશે. ચલો, H+ રિમૂવ. તો RCH અહીંયા શું જોડાઈ ગયું? OH. અહીંયા N OH. કરેક્ટ. ચલો, આ OH જોડાઈ ગયું. હવે શું કરશો? તો કે ભાઈ એક નાઇટ્રોજન ઉપર 2 OH પોસિબલ નથી, તો કોઈ પણ એક ઓક્સિજન પોતાની લોન પેર ડોનેટ કરશે. અહીંથી OH રિમૂવ થશે, અહીંથી H+. ડાયરેક્ટ બંને સ્ટેપ સાથમાં લખું, H2O રિમૂવ થઈ જશે. અહીંથી H જતો રહેશે, અહીંથી OH જતું રહ્યું. તો H અને OH, H2O રિમૂવ. તો અહીંયા શું બની ગયું? RCH OH N ડબલ બોન્ડ O. હા કે ના? હા. હવે ફરી ધક્કો જ. અરે પુશ અને પુલ મિકેનિઝમમાં આ જ બે વસ્તુ હોય. મિકેનિઝમમાં પુશ અને પુલ, ધક્કો મારી જવાનું, રિમૂવ કરતું જવાનું. ઓક્સિજનની લોન પેર ધક્કો મારશે, આ બોન્ડના ઇલેક્ટ્રોન નાઇટ્રોજન ઉપર જતા રહેશે. તો અહીંયા શું બની જશે? કયો ને મને? RCH ડબલ બોન્ડ OH. ઓક્સિજને પોતાની લોન પેર ડોનેટ કરી દીધી, ઓક્સિજન ઉપર આવશે પોઝિટિવ ચાર્જ.
એન નાઇટ્રોજન યા બોન્ડના ઇલેક્ટ્રોન નાઇટ્રોજન ઉપર તો નેગેટિવ ચાર્જ ડબલ બોન્ડ O. જેવો ઓક્સિજન ઉપર અહીંયા પોઝિટિવ ચાર્જ દેખાય ને તો શું કરશે ઓક્સિજન બોન્ડના ઇલેક્ટ્રોન પોતાની તરફ લઈ લેશે. આ બોન્ડના ઇલેક્ટ્રોન પોતાની તરફ અહીંથી શું છૂટું પડ્યું H+. નાઇટ્રોજન ઉપર કયો ચાર્જ છે નેગેટિવ ચાર્જ. જેવો જ પ્રોટોનને દેખશે નાઇટ્રોજન પ્રોટોન એબ્સ્ટ્રેક્ટ કરી લેશે. તો તમારી પ્રોડક્ટ શું આવી ગઈ ભૂલકાઓ તો અહીંયા જોવો પ્રોડક્ટ આવી ગઈ છે RCH એની સાથે C ડબલ બોન્ડ O એટલે આવી રીતે લખ્યું C ડબલ બોન્ડ O અને અહીંયા શું જોડાયેલું છે H. R એટલે શું છે તો કે R એટલે 3 કાર્બન પ્રોપેન છે તો અહીંયા લખી શકું CH3 CH2 CH2 તો આ તમારી પ્રોડક્ટ થઈ ગઈ જેને શું કહેવામાં આવે છે તમે આવી રીતે લખશો CH3 CH2 CH2 CHO. આ તમારી ફાઇનલ પ્રોડક્ટ આવી ગઈ બ્યુટેનાલ એઝ એન પ્રોડક્ટ મળી ગઈ. ચલો તો ફરીવાર 2 વખત મિકેનિઝમ લખશો ને તો આવડી જશે. 2 વખતમાં મસ્ત મિકેનિઝમ આવડી જશે. પહેલી વખત શું કર્યું બેઝનું કામ છે પ્રોટોન એબ્સ્ટ્રેક્ટ કરવાનું. પ્રોટોન ઉપાડી લીધો કાર્બન ઉપર નેગેટિવ ચાર્જ ધક્કો માર્યો ઓક્સિજન ઉપર નેગેટિવ ચાર્જ આવી ગયા બંને ઓક્સિજન ઉપર નેગેટિવ ચાર્જ આવશે એસિડિક કન્ડિશન OH બની જશે. નાઇટ્રોજન ઉપર પોઝિટિવ ચાર્જ યથાવત છે તો H2O શું કરશે કાર્બન ઉપર ન્યુક્લિયોફિલિક એટેક કરશે બોન્ડના ઇલેક્ટ્રોન નાઇટ્રોજન ઉપર જતા રહ્યા. બોન્ડના ઇલેક્ટ્રોન ક્યાં જતા રહ્યા નાઇટ્રોજન ઉપર. ત્યાં શું બની ગયું છે લોન પેર. આ લોન પેર બની ગઈ છે. H2O એ પોતાની લોન પેર આપી એટલે H+ બની જશે. -H+ કરો H2O ને રિમૂવ કરો. આ તમારી ફાઇનલ પ્રોડક્ટ આવી ગઈ બ્યુટેનાલ. કરેક્ટ. ચલો શું કર્યું NO2 હટાવી દીધો. NO2 હટાવી અને પ્રાઇમરી હતો. આ શું હતો પ્રાઇમરી હતો. જો પ્રાઇમરી નાઇટ્રો કમ્પાઉન્ડ હતો તો આલ્ડીહાઇડ પ્રોડક્ટ આવી. આલ્ડીહાઇડ. સેકન્ડરી હોય તો કઈ પ્રોડક્ટ આવે કીટોન પ્રોડક્ટ આવે. આવો જોઈએ નેક્સ્ટ એક્ઝામ્પલ. ચલો સેકન્ડ એક કામ કરો ડાયરેક્ટ આન્સર લખો. ડાયરેક્ટ આન્સર હવે મિકેનિઝમ આવડશે. હવે આપણે મિકેનિઝમ લખવાની જરૂર નથી. ડાયરેક્ટ આન્સર લખો. વિડીયો સ્ટોપ કરી અને ડાયરેક્ટ આન્સર લખો. શું કરવાનું કીધું હતું મેં જોવો ફરી એકવાર શું કરવાનું કીધું હતું તો કે અહીંયા હું આની જ વાત કરું જસ્ટ મિનિટ. આટલાની પહેલા વાત કરીએ આપણે. અહીંયા શું જોડાયેલું છે NO2 ગ્રુપ જોડાયેલું છે એટલે કે સેકન્ડરી છે. તો કરવાનું શું તો કે નાઇટ્રો કમ્પાઉન્ડ હટાવી દો. તમને ખબર હોવી જોઈએ કે આ કઈ રિએક્શન છે નેફ રિએક્શન ચાલી રહી છે ત્યારે જેવું કરવાનું તમને ઓળખાઈ જવું જોઈએ કે નેફ રિએક્શન છે. અને નેફ રિએક્શનની ઓળખાણ શું હોય એસિડિક બેઝિક કન્ડિશન હોય અને નાઇટ્રો કમ્પાઉન્ડ હોય. શું હોય નાઇટ્રો કમ્પાઉન્ડ છે. ફક્ત ઓનલી નાઇટ્રો કમ્પાઉન્ડ બીજો એક બી નહીં આપેલો હોય કારણ કે નાઇટ્રો કમ્પાઉન્ડ વાળી બીજી પણ રિએક્શન છે ને એવું થોડું જરૂરી છે કે નાઇટ્રો જ હશે પણ ઓનલી નાઇટ્રો કમ્પાઉન્ડ હોય તો તે નેફ રિએક્શન હશે. શું કરવાનું નાઇટ્રો હટાવી દો ડબલ બોન્ડ બનાવો ઓક્સિજન મૂકી દો. બાકી બધું જ ગ્રુપ છે તે એઝ ઇટ ઇઝ. ચલો આ ગ્રુપ એઝ ઇટ ઇઝ છે એસ્ટર વાળું ગ્રુપ એઝ ઇટ ઇઝ. તમારી ફાઇનલ પ્રોડક્ટ બની ગઈ એક કીટોન એક એસ્ટર. એક કીટોન એક એસ્ટર. કરેક્ટ. સિમ્પલ કાંઈ અઘરું નથી. નાઇટ્રો કમ્પાઉન્ડને હટાવી દો નાઇટ્રો ગ્રુપ હટાવી દીધું ડબલ બોન્ડ મૂકી દીધો અને ઓક્સિજન મૂકી દીધો. વાત થઈ ગઈ પૂરી. ચલો નેક્સ્ટ એક્ઝામ્પલ જોઈએ. નેક્સ્ટ એક્ઝામ્પલ નેક્સ્ટ એક્ઝામ્પલ. ચલો વિડીયો સ્ટોપ કરી અને આનો ક્વેશ્ચન સોલ્વ કરો. વિડીયો સ્ટોપ કરી ડાયરેક્ટ આન્સર લખો. શું કરવાનું છે તમારું ફોકસ ક્યાં હોવું જોઈએ તમને ખ્યાલ આવી ગયો કે આ નેફ રિએક્શન છે ત્યારે તમારું ફોકસ હોવું જોઈએ નાઇટ્રો કમ્પાઉન્ડને હટાવવાનો છે ડબલ બોન્ડ બનાવવાનો છે અને ઓક્સિજન મૂકવાનો છે. બનાવી દો. તો શું કરશો નાઇટ્રો કમ્પાઉન્ડ જ્યાં હોય ત્યાં જ જોવો ને. અહીંયા રહ્યો નાઇટ્રો કમ્પાઉન્ડ તો આટલા કાર્બનને જોવો બાકી બધું એઝ ઇટ ઇઝ. ચલો અહીંયા કાર્બન હા કે ના હા. અહીંયા શું જોડાયેલું છે નાઇટ્રો કમ્પાઉન્ડ તો નાઇટ્રોને હટાવો હટાવી દીધો. શું મૂકવાનું છે ઓક્સિજન અને ડબલ બોન્ડ બનાવો. કાર્બનની વેલેન્સી ખૂટે દોસ્ત એ જોવાનું હો પછી વધી ના જાય ને ખૂટી ના. કાર્બનની વેલેન્સી ખૂટવી ના જોઈએ ને વધવી ના જોઈએ. 4 વેલેન્સી રહેવી જોઈએ. આ કેટલી થઈ 3 તો અહીંયા શું હશે એક શું હોય કયો ને મને. અહીંયા હોય છે ભૂલકાઓ હાઇડ્રોજન હોય છે. આ બાકી બધું એઝ ઇટ ઇઝ. અહીંયા ડબલ બોન્ડ અહીંયા કાર્બોનાઇલ કમ્પાઉન્ડ આ ગ્રુપ આખે આખું એઝ ઇટ ઇઝ. નાઇટ્રોમાંથી શું બની ગયું આલ્ડીહાઇડ. આલ્ડીહાઇડ શું કામ બન્યો પ્રાઇમરી નાઇટ્રો કમ્પાઉન્ડ હતો એટલે પ્રાઇમરી હતો એટલે શું બની ગયું છે આલ્ડીહાઇડ બની ગયો છે. કરેક્ટ. ચલો તો આ લખો શાંતિથી વિડીયો સ્ટોપ કરી અને લખી લ્યો એક્ઝામ્પલ. જો અને હવે તમને આની મિકેનિઝમ આવડશે. આટલા ગ્રુપને તમારે શું કરવાનું મિકેનિઝમ કરવામાં શું કરવાનું ભૂલકાઓ જો આટલું ગ્રુપ છે ને અહીંથી આ આટલું ગ્રુપ એક કામ કરીએ આ જે આટલું ગ્રુપ તમને દેખાય ને એને તમારે શું ધારી લેવાનું છે
આર ગ્રુપ, આટલા ગ્રુપને આર ગ્રુપ ધારી લ્યો એટલે વાત થઈ ગઈ પૂરી. આર ગ્રુપને છેલ્લે ફાઇનલ પ્રોડક્ટમાં લખી નાખવાનું, એ જ આન્સર આવશે, કાંઈ આન્સરમાં ચેન્જ થશે નહીં. ચલો નેક્સ્ટ એક્ઝામ્પલ જોઈએ. આર યુ નેક્સ્ટ એક્ઝામ્પલ હીટિંગ કન્ડિશન. હા, જે લોકોએ પેરીસાયક્લિક ભણેલું હશે તેમાં તે લોકોએ ડાયલ્સ-આલ્ડર રિએક્શન ભણેલી હશે. કઈ? ડાયલ્સ-આલ્ડર રિએક્શન. અને જે લોકોએ નથી ભણ્યું કાંઈ વાંધો નહીં, હમણાં શીખવાડી દો. આ છે પેલા હીટિંગ કન્ડિશન ને ડાયલ્સ-આલ્ડર રિએક્શન છે. ડાયલ્સ-આલ્ડર કઈ રિએક્શન છે ભાઈ? ડાયલ્સ-આલ્ડર રિએક્શન કઈ રીતે હોય ધ્યાન આપજો, અહીંયા સમજાવી દઉં. આ ઇન આને શું કહેવામાં આવે? ડાઇન. બે ડબલ બોન્ડ છે, ડાઇન પ્લસ ઇથિન એટલે કે આલ્કિન. આની સાથે રિએક્શન થશે 4+2. આમાં કેટલા પાઈ ઇલેક્ટ્રોન કેટલા હોય ભૂલકાઓ? ગણો ને. પાઈ બોન્ડ કેટલા છે? 2. એક પાઈ બોન્ડમાં 2 ઇલેક્ટ્રોન હોય. એક પાઈ બોન્ડમાં કેટલા ઇલેક્ટ્રોન હોય? 2 ઇલેક્ટ્રોન. તો અહીંયા 2 ઇલેક્ટ્રોન, અહીંયા પણ 2 ઇલેક્ટ્રોન, એટલે કે ટોટલ ડાઇનમાં કેટલા થયા? 4 પાઈ ઇલેક્ટ્રોન. આ ડાઇનમાં 4 પાઈ ઇલેક્ટ્રોન છે. અહીંયા કેટલા પાઈ ઇલેક્ટ્રોન છે? 2 પાઈ ઇલેક્ટ્રોન. સિગ્મા બોન્ડના ઇલેક્ટ્રોનને કન્સિડર નથી કરવાના, ઓનલી પાઈ બોન્ડના ઇલેક્ટ્રોનને કન્સિડર કરવાના. એક પાઈ બોન્ડમાં 2 ઇલેક્ટ્રોન, બીજા પાઈ બોન્ડમાં પણ 2. આને કહેવામાં આવે છે 1,3 બ્યુટાડાઇન. શું કહેવાય? 1,3 બ્યુટાડાઇન. તો 1,3 બ્યુટાડાઇનમાં ટોટલ 4 પાઈ ઇલેક્ટ્રોન હશે. આમાં ટોટલ 2 પાઈ ઇલેક્ટ્રોન હશે. તો જે લોકોએ પેરીસાયક્લિક ભણેલું છે તેને તો ફટાફટ સમજાઈ ગયું હશે. શું કરવાનું છે? 4+2 સાયક્લો એડિશન રિએક્શન કહેવામાં આવે છે આને. 4+2 સાયક્લો એડિશન. કઈ રીતે જોવો ને, અહીંયા જોવો ને, સિમ્પલ વસ્તુ છે. આ પાઈ બોન્ડ છે ને, અહીંયા સિગ્મા બોન્ડ બનાવશે. આ પાઈ બોન્ડ રેઝોનન્સ કરી અહીંયા સિગ્મા બોન્ડ, આ પાઈ બોન્ડ અહીંયા જતો રહેશે. બસ વાત થઈ ગઈ પૂરી. જે લોકો પેરીસાયક્લિક ભણેલું છે ફટાફટ થઈ જશે, નથી ભણ્યું એ લોકોને ફક્ત કાંઈ એટલામાં પેરીસાયક્લિક ના સમજાઈ જાય, મોટો પોર્શન છે, આવશે ત્યારે તમને ખ્યાલ આવી જશે. આને કહેવામાં આવે છે 4+2 સાયક્લો એડિશન રિએક્શન. ફરી એકવાર સમજાવું શું કરવાનું, શું કરવાનું ધ્યાન આપજો, ધ્યાન આપજો. અહીંયા આ પાઈ બોન્ડ છે ને, પાઈ બોન્ડ, એ બોન્ડના ઇલેક્ટ્રોન અહીંયા સિગ્મા બોન્ડ બનાવશે. કઈ રીતે જોવો ને, અહીંયા શું બની ગયું છે? સિગ્મા બોન્ડ. આ પાઈ બોન્ડના ઇલેક્ટ્રોન અહીંયા સિગ્મા બોન્ડ બનાવશે. અહીંયા જોવું, પાઈ બોન્ડ હતો ને, એક જ મિનિટ, અહીંયા સિગ્મા બોન્ડ બની ગયો. આ પાઈ બોન્ડ હતો તેમાંથી શું બન્યો? સિગ્મા. તો આ પાઈ બોન્ડ તો જતો રહીએ ને, આ સિગ્મા બની ગયો. અહીંયા સિગ્મા હતો, આવી રીતે સિગ્મા તો છે જ, અહીંયા ડબલ બોન્ડ બની ગયો. આ પાઈ બોન્ડના ઇલેક્ટ્રોન અહીંયા સિગ્મા બોન્ડ બનાવશે, આ પાઈ બોન્ડ રેઝોનન્સ કરીને અહીંયા જતો રહેશે. વાત થઈ ગઈ પૂરી. ત્રણેયને 1 બાય 1 રેઝોનન્સ કરાવવાના છે. પહેલા એ રેઝોનન્સ કર્યું, બીજા પણ, ત્રીજા પણ રેઝોનન્સ. અરે સોરી, અહીંયા શું છે? NO2 ગ્રુપ છે. તો હવે અહીંયા NO2 છે અને અહીંયા કોણ છે? મિથાઇલ છે. તો અહીંયા કોણ જોડાઈ જશે? મિથાઇલ ગ્રુપ. અને અહીંયા કોણ જોડાઈ જશે? NO2. અત્યારે આપણે સ્ટીરિયો કેમિસ્ટ્રીની વાત નથી કરવી, અને સ્ટીરિયો શું આવે છે બરાબર છે. ફક્ત પ્લાનર મોલેક્યુલ રાખો, ફક્ત સ્ટીરિયા વગરનો મોલેક્યુલ રાખો. હવે જો આમાં નાખેલું છે TiCl3. તો ભૂલકાવ યાદ રાખજો, TiCl3 નું કામ શું છે યાદ રાખજો. તમારે એક્ઝામમાં MCQમાં પૂછાઈ શકે, યા તો કોઈ કોમ્પિટિટિવ એક્ઝામમાં આવો મોલેક્યુલ આવી રીતે જ પૂછાઈ શકે. 4+2 સાયક્લો એડિશન કરાવશે, પછી નાઇટ્રો કમ્પાઉન્ડ, આ જો નાઇટ્રો કમ્પાઉન્ડ તો છે જ, તેમાં TiCl3 નાખો તો પણ પ્રોડક્ટ તમને મળશે કીટોન. શું મળશે? સેકન્ડરી કમ્પાઉન્ડ હશે તો કીટોન જ પ્રોડક્ટ આવશે. ઇન શોર્ટ અહીંયા તમને પ્રોડક્ટ આવી મળી જશે. તમારે કરવાનું શું છે? નેફમાં જે, આને પણ નેફ જ કહેવાય, નેફમાં શું કરતા હતા? નાઇટ્રો કમ્પાઉન્ડને હટાવતા હતા. આ મિથાઇલ એઝ ઇટ ઇઝ, નાઇટ્રો કમ્પાઉન્ડને હટાવી દો. હટાવી દીધો મેં નાઇટ્રો કમ્પાઉન્ડ. શું મૂકી દેવાનો છે? ડબલ બોન્ડ અને ઓક્સિજન. તો આ તમારી પ્રોડક્ટ થઈ ગઈ. આ થઈ ગઈ છે તમારી પ્રોડક્ટ. ચલો વિડીયો સ્ટોપ કરી અને આરામથી પ્રોડક્ટ લખી લ્યો. ચલો હવે આપણે બીજી રિએક્શન તરફ આગળ વધીએ. ટાઇટલ લગાવી દો. સેકન્ડ રિએક્શન છે હેનરી રિએક્શન. ચલો સેકન્ડ રિએક્શનનું નામ ટાઇટલ લગાવી દો, હેનરી રિએક્શન. હેનરી રિએક્શન. હેનરી રિએક્શન શું હોય છે? હેનરી રિએક્શનમાં તો કે નાઇટ્રો કમ્પાઉન્ડ તો હોય જ. જોજો ભૂલ ના થાય હેનરી અને નેફને ઓળખવામાં.
હેનરી અને નેફ બંનેમાં કોમન વસ્તુ છે નાઇટ્રો કમ્પાઉન્ડ. તો અહીંયા લખજો હિયર reaction in between આ between જ છે, સમજી જાજો. reaction in between નાઇટ્રો આલ્કેન and carbonyl compound કાર્બોનાઇલ કમ્પાઉન્ડ એટલે શું હોઈ શકે? યા તો આલ્ડીહાઇડ હશે યા તો કીટોન હશે. હિયર રિએક્શન ઇન બિટવીન નાઇટ્રો આલ્કેન એન્ડ કાર્બોનાઇલ કમ્પાઉન્ડ ઇન ધી પ્રેઝન્સ ઓફ કાર્બોનાઇલ કમ્પાઉન્ડ્સ ટુ ગિવ્સ પ્રોડક્ટ. પેલા રિએક્ટન્ટ લખો, પ્રોડક્ટ લખો. ટુ ગિવ્સ આલ્ફા બીટા unsaturated nitro compound in the presence of basic media યા તો બેઝિક કન્ડિશન. શું કીધું? જોજો મિત્રો, યાદ રાખજો, નેફ રિએક્શન અને કોને? હેનરીને ઓળખવામાં ભૂલ ના થાય. નેફ રિએક્શનને કઈ રીતે ઓળખવાની? ઓનલી નાઇટ્રો કમ્પાઉન્ડ હશે, બીજું સ્ટાર્ટિંગ મટીરિયલ નહીં હોય. હેનરીમાં બે સ્ટાર્ટિંગ મટીરિયલ હશે, એક તો નાઇટ્રો કમ્પાઉન્ડ હશે અને બીજું જે હશે તે કાર્બોનાઇલ કમ્પાઉન્ડ હશે. જો બે આપેલા હોય રિએક્ટન્ટ તો હેનરી રિએક્શન હશે. જોવો કઈ રીતે, જોજો. અહીંયા રિએક્શન આપણે ભણીએ, પહેલા રિએક્શન લખી લઈએ. શું હોય છે? માની લો કે નાઇટ્રોમિથેન છે, CH3NO2 નાઇટ્રોમિથેન પ્લસ બેન્ઝાલ્ડિહાઇડ PHCHO બેન્ઝાલ્ડિહાઇડ. બેઝિક કન્ડિશન એટલે કે NOH લઈ લઈએ. બેઝ શું બનાવી નાખશે? આલ્ફા બીટા અનસેચ્યુરેટેડ નાઇટ્રો કમ્પાઉન્ડ. શું કામ કહેવામાં આવે? નાઇટ્રોજન સાથે જે કાર્બન જોડાયેલો એ કાર્બનને આલ્ફા, એના પછીના કાર્બનને બીટા કાર્બન. આલ્ફા અને બીટા કાર્બન વચ્ચે ડબલ બોન્ડ છે એટલે કે અનસેચ્યુરેશન છે. તો ડબલ બોન્ડને અનસેચ્યુરેટેડ કમ્પાઉન્ડ કહેવામાં આવે. તો નાઇટ્રો કમ્પાઉન્ડ જ પ્રોડક્ટ મળે છે. આમાં નાઇટ્રો કમ્પાઉન્ડ રિડ્યુસ યા તો ઓક્સિડાઇઝ થતો નથી. પહેલામાં નાઇટ્રો કમ્પાઉન્ડ રિમૂવ થઈ જાય છે, ઓક્સિજન આવી જાય છે. બરાબર છે? તો હેનરી રિએક્શનમાં નાઇટ્રો કમ્પાઉન્ડ નાઇટ્રો આલ્કેન અને કાર્બોનાઇલ કમ્પાઉન્ડ વચ્ચે રિએક્શન થઈ શું બનાવશે? આલ્ફા બીટા અનસેચ્યુરેટેડ નાઇટ્રો કમ્પાઉન્ડ બનશે. જોવો મિકેનિઝમ જોઈએ. એક કામ કરો, પહેલા આ વિડીયો સ્ટોપ કરી અને રિએક્શન જેટલું લખી લ્યો. ચલો આટલું લખી લ્યો, બાદમાં મિકેનિઝમ જોઈએ. વિડીયો સ્ટોપ કરી અને લખી લેજો. હવે આપણે મિકેનિઝમ જોઈએ. ચલો હવે પેન છોડી દો, શાંતિથી સમજી લ્યો. આખી મિકેનિઝમ શાંતિથી સમજી લ્યો, પછી લખી લેજો. પહેલું કામ કરીએ, CH3NO2 બેઝનું કામ શું ભૂલકાઓ? કયો ને, હમણાં થોડી વાર પહેલા કીધું. બેઝનું કામ છે પ્રોટોન એબ્સ્ટ્રેક્ટ કરવાનું. ચલો, બેઝનું પહેલું કામ પ્રોટોન એબ્સ્ટ્રેક્ટ કરવાનું. જ્યાં સુધી એને પ્રોટોન મળતો હોય ત્યાં સુધી પ્રોટોન એબ્સ્ટ્રેક્ટ કરશે. તો OH માઇનસ શું કરશે? અહીંથી પ્રોટોન એબ્સ્ટ્રેક્ટ કરશે. કઈ રીતે? એક કામ કરીએ, અને થોડું સજાવીને લખીએ. CH2 લખું અને એક H ને છૂટો લખું તો આ OH માઇનસ ન્યુક્લિયોફિલિક એટેક કરશે. બોન્ડના ઇલેક્ટ્રોન જતા રહેશે, કાર્બન ઉપર આવી જશે નેગેટિવ ચાર્જ. તો CH2 માઇનસ આ NO2 ને થોડો એક્સપાન્ડ કરીને લખીએ તો તમને કોઈને પ્રોબ્લેમ છે? હા કે ના? અરે ના પાડો ને. નાઇટ્રોજન ઉપર છે પોઝિટિવ ચાર્જ, એક ઓક્સિજન ઉપર નેગેટિવ ચાર્જ, બીજા ઓક્સિજન ડબલ બોન્ડ સાથે જોડાયેલો છે કાર્બન ઉપર નેગેટિવ ચાર્જ. હવે જુઓ શું થશે? રેઝોનન્સ. પહેલામાં પણ રેઝોનન્સ થશે. શું? કાર્બન ઉપર જે નેગેટિવ ચાર્જ છે તે ધક્કો મારશે, બોન્ડના ઇલેક્ટ્રોન જતા રહેશે ઓક્સિજન ઉપર. તો અહીંયા શું બની જશે? અહીંયા શું બનશે? કહેશો મને કોઈ? ચલો, અહીંયા શું બની જશે? CH2 ડબલ બોન્ડ નાઇટ્રોજન ઓક્સિજન ઉપર આવશે નેગેટિવ ચાર્જ, બીજા ઓક્સિજન પર શું આવશે? નેગેટિવ ચાર્જ. બંને ઓક્સિજન ઉપર નેગેટિવ ચાર્જ, નાઇટ્રોજન ઉપર છે પોઝિટિવ ચાર્જ. એ તો એઝ ઇટ ઇઝ આવે છે. હા કે ના? હા. હવે જો આગળની રિએક્શનમાં એસિડિક મીડિયા હતું ને, તો શું થતું હતું કે આ બંને O માઇનસ છે, જે તમને બંને O માઇનસ દેખાય છે, ત્યાં પ્રોટોન એડ થઈ જતો હતો.
પરંતુ અહીંયા એસિડિક મીડિયા નથી. તો કાંઈ વાંધો નહીં. બીજો મોલેક્યુલ આપેલો છે મને, શું આપેલો છે? બીજો રિએજન્ટ મને શું આપેલો છે? તો કે આલ્ડીહાઇડ આપેલો છે. આ મેં શું કરાવ્યું? રેઝોનન્સ. આવી રીતે આમાં ન્યુક્લિયોફિલિક એટેક જોવો ને, આ બીજો આલ્ડીહાઇડ આપેલો છે PH C ડબલ બોન્ડ O, PH C ડબલ બોન્ડ OH. હવે શું થશે? થશે શું કહેશો મને કોઈ? અહીંથી આ જે ઓક્સિજન ઉપર નેગેટિવ ચાર્જ છે ને, ફરી ધક્કો મારશે. શું કામ ધક્કો મારશે? એને પ્રોટોન નથી મળ્યો એટલે ધક્કો મારશે. આ બોન્ડના ઇલેક્ટ્રોન ફરી ક્યાં જાય? કાર્બન ઉપર. કાર્બન ઉપરથી ફરી ન્યુક્લિયોફિલિક એટેક થાય. ક્યાં? કાર્બોનાઇલ કમ્પાઉન્ડના કાર્બન ઉપર. શું કામ? ધ્યાન આપજો અહીંયા. કાર્બોનાઇલ કમ્પાઉન્ડના કાર્બન ઉપર જ એટેક શું કામ થતો હોય ઓલવેઝ? તો કે ભાઈ આ બોન્ડ ઓક્સિજન કાર્બન, અહીંયા શું છે? કાર્બન અને ઓક્સિજન બંનેમાં ઇલેક્ટ્રોન નેગેટિવિટી વધારે કોની હોય? કોની ઇલેક્ટ્રોનેગેટિવિટી વધારે હોય? ઓક્સિજનની ને. તો આ પાઈ બોન્ડના ઇલેક્ટ્રોનને ઓક્સિજન હંમેશા પોતાની તરફ ખેંચતો હોય. બંનેમાં ઇલેક્ટ્રોનેગેટિવિટીનો ડિફરન્ટ છે. પાઈ બોન્ડના ઇલેક્ટ્રોનને ઓક્સિજન ખેંચતો હોય. કાર્બન ઉપર જનરેટ થતો હોય પાર્શિયલી પોઝિટિવ ચાર્જ. કાર્બન ઉપર શું હોય? પાર્શિયલી પોઝિટિવ ચાર્જ. જેવો જ પાર્શિયલી પોઝિટિવ ચાર્જ દેખાય ને, કોઈ પણ ન્યુક્લિયોફાઇલ હોય ને, ફટાફટ આના ઉપર એટેક કરશે, ફટાફટ એટેક કરી દેશે. ચલો, તો અહીંયા આ ઓક્સિજન શું કરશે? ધક્કો મારશે. આ પાઈ બોન્ડના ઇલેક્ટ્રોન ન્યુક્લિયોફિલિક એટેક કરશે કાર્બન ઉપર. જેવો જ કાર્બન ઉપર ન્યુક્લિયોફિલિક એટેક થાય, બોન્ડના ઇલેક્ટ્રોન ઓપન થઈ જશે અને ઓક્સિજન ઉપર નેગેટિવ ચાર્જ. તો શું બની ગયું? જોવો ને, અહીંયા લખું, અહીંયા જોવો ને શું લખું? તો કે PH એઝ ઇટ ઇઝ. આ કાર્બન એની સાથે એક હાઇડ્રોજન છે જ, એની સાથે ઓક્સિજન, ઓ બોન્ડ ઓપન થઈ ગયો. ઓક્સિજન અહીંયા શું જોડાઈ ગયું? આ કાર્બને એટેક કર્યો આ કાર્બન ઉપર, તો CH2 અને એની સાથે NO2 એઝ ઇટ ઇઝ. આ NO2 આખે આખું ફરી શું થઈ જશે? NO2. આવી રીતે. હવે જો પ્રશ્ન એ છે, તમને મનમાં એવું હશે કે સરે આવું શું કામ ના કર્યું? સરે આવું શું કામ ના કર્યું? ડાયરેક્ટ આ કાર્બન ઉપર નેગેટિવ ચાર્જ આવ્યો તો ડાયરેક્ટ હું એટેક કરાવી શકતો તો ને. તો પણ સાચું જ છે, તો પણ પ્રોડક્ટ તો આવી જ મળત ને તમને. કાર્બન નેગેટિવ ચાર્જથી આ કાર્બન ઉપર એટેક કરે તો કાર્બન કાર્બન વચ્ચે બોન્ડ બની જાય. આ બોન્ડના ઇલેક્ટ્રોન ઓક્સિજન ઉપર જતા રહીએ તો પણ તમને પ્રોડક્ટ તો આવી જ મળત. મેં આવું શું કામ કર્યું? આ સ્ટેપ શું કામ કર્યું? એનું એકમાત્ર કારણ, તમે ક્રિકેટ જોઈ ક્યારે? ક્રિકેટ હા પાડો ને, એમાં જોજો ફાસ્ટ જે બોલિંગ નાખતા હશે ને, જે ફાસ્ટ બોલર હશે ને, તે જોજો બહુ બધી રનિંગ લેતા હશે. શું કરે? રનિંગ લઈએ. શું કામ રનિંગ લઈએ? કાંઈ એને દોડવાનો શોખ ના હોય કે ચાલો આટલું દોડીએ આપણે, દોડવાનો શોખ ના હોય, પરંતુ જેટલી રનિંગ લઈએ ને એમ તેનો બોલ વધારે ફાસ્ટ પડી ફેંકી શકે. તેને બોલ ફેંકવો છે ફાસ્ટ, તો વધારે ફાસ્ટ ફેંકવા માટે તે રનિંગ લે છે અને દોડીને આવીને પછી બોલ થ્રો કરે છે. બરાબર છે? તો ફાસ્ટ બોલ ફેંકે છે એના માટે તેને રનિંગ લેવી પડે. તો એવી રીતે આ જો ન્યુક્લિયોફિલિક એટેક કરશે ને, આ કાર્બન ન્યુક્લિયોફિલિક એટેક ડાયરેક્ટ કરી દેશે ને, તો આ એટેક સ્લો થશે, ધીમો હશે. એટેક કેવો હશે? ધીમો હશે. પરંતુ જો તેણે શું કર્યું? રનિંગ લીધી. આ નેગેટિવ ચાર્જે, આ નેગેટિવ ચાર્જે પહેલા રનિંગ લીધી. જો આને શું કહેવાય? રનિંગ લીધી જ કહેવાય છે. બરાબર છે? નેગેટિવ ચાર્જે ધક્કો માર્યો, આ ઓક્સિજન ઉપર નેગેટિવ ચાર્જ ગયો. હવે આ ભાઈ અહીંથી નેગેટિવ ચાર્જ, આ ન્યુક્લિયોફાઇલ અહીંથી દોડીને આવે છે, રેઝોનન્સ કરશે, ફટાક એટેક કરશે. તો આ જે રેટ થાય છે તે ફાસ્ટ એટેક થાય છે. શું કામ? રનિંગ લીધી. ન્યુક્લિયોફાઇલ રનિંગ કરીને એટેક કરે છે એટલે ફાસ્ટ એટેક થશે. તો આ જે એટેક તમારે આવી રીતે જ્યાં સુધી રેઝોનન્સ પોસિબલ હોય, રનિંગ પોસિબલ હોય ન્યુક્લિયોફાઇલની, ત્યાં સુધી રનિંગ કરાવવાની જ. આ ડાયરેક્ટ પણ એટેક કરશે તો બી પ્રોડક્ટ આવશે જ, રનિંગ કરીને એટેક કરશે તો પણ વધારે પ્રોડક્ટ આવશે. તો આપણે રનિંગ જ કરાવાય ને. શું કામ? ફટાફટ એટેક થાય. ચલો, ઓક્સિજન ઉપર નેગેટિવ ચાર્જ આવશે. જેવો ઓક્સિજન ઉપર નેગેટિવ ચાર્જ આવશે, ઓક્સિજન ઉપર શું આવ્યું? નેગેટિવ ચાર્જ. એક્વયસ મીડિયા હશે. શું હશે? એક્વયસ મીડિયા એટલે કે એક્વયસ મીડિયા એટલે એક્વયસ NaOH હશે. તેમાં શું હશે? પ્રોટોન હશે. પ્રોટોન હશે એટલે શું કરશે? ઓક્સિજન પ્રોટોનને એબ્સ્ટ્રેક્ટ કરી લેશે. તમારી પ્રોડક્ટ આવશે PH CH OH. અહીંયા જોડાયેલું છે CH2 અને NO2. હા કે ના? હા. હવે જુઓ હીટિંગ કન્ડિશન. હીટિંગ કન્ડિશનમાં શું થશે? નાઇટ્રો કમ્પાઉન્ડ એની બાજુનો કાર્બનને આલ્ફા કાર્બન કહીએ આપણે. શું કહીએ? આલ્ફા કાર્બન.
अल्फा कार्बन ऊपर प्रोटोन हशे ते केवा हशे? हाईली एसिडिक प्रोटोन हशे, हाईली एसिडिक प्रोटोन हशे। शुं काम? नाइट्रो कंपाउंड ने विथड्रोइंग इफेक्ट लागशे। तो અહીંથી જોવો ક્યાંયથી સ્ટેબલ મોઇટી દૂર થઈ શકે? હા ભાઈ થઈ શકે। કઈ રીતે? જોવો અહીંયા ધ્યાન આપો ને, પીએચ, સીએચ, ઓએચ, અહીંયા જે તમને એચ દેખાય ને એને એચ ને હું આવી રીતે લખું, એક એચ ને છૂટો લખું। હીટિંગ કન્ડિશન આપશો એટલે કે આ બોન્ડના ઇલેક્ટ્રોન અહીંયા જતા રહેશે, અહીંયા બનાવી નાખશે ડબલ બોન્ડ, અહીંથી શું છૂટું પડ્યું? H પ્લસ, અને અહીંથી OH રિમૂવ થઈ જશે। OH માઇનસ H પ્લસ શું રિમૂવ કરશે? H2O। હીટિંગ કન્ડિશનમાં H2O રિમૂવ થઈ જશે, અહીંયા શું બની ગયું? CH ડબલ બોન્ડ CH NO2। આવું શું કામ થયું? હીટિંગ કન્ડિશનમાં H2O રિમૂવ શું કામ થયું? H2O સ્ટેબલ મોલેક્યુલ છે અને આ પ્રોટોન છે તે હાઈલી એસિડિક પ્રોટોન છે, ફટાફટ હીટિંગ કન્ડિશનમાં પણ તે પ્રોટોન રિમૂવ થઈ જાય આલ્ફા વર્ણો, અને અહીંયા શું બનાવી દેશે? ડબલ બોન્ડ, માંથી H2O જતું રહેશે। આ જે પ્રોડક્ટ બની ગઈ છે આ પ્રોડક્ટને કહેવામાં આવે છે આલ્ફા બીટા અનસેચ્યુરેટેડ નાઇટ્રો કમ્પાઉન્ડ। નાઇટ્રો ગ્રુપ છે એટલે આલ્ફા બીટા અનસેચ્યુરેટેડ નાઇટ્રો કમ્પાઉન્ડ કહેવામાં આવે છે। કરેક્ટ। ચલો, તો આ વાત થઈ ગઈ છે કોની? હેનરી રિએક્શનની। હેનરી રિએક્શનમાં શું થાય છે? તો કે નાઇટ્રો કમ્પાઉન્ડ હોય છે, કાર્બોનાઇલ કમ્પાઉન્ડ, બંને વચ્ચે રિએક્શન થાય છે અને અલ્ફા બીટા અનસેચ્યુરેટેડ નાઇટ્રો કમ્પાउंड बने छे। चलो आराम से लिख लियो, पूरी की पूरी मैकेनिज्म आपको आराम से लिख लेनी है। पहले हियर रिएक्शन इन बिटवीन नाइट्रो कंपाउंड एंड कार्बोनाइल कंपाउंड टू गिव्स अल्फा बीटा अनसेचुरेटेड नाइट्रो कंपाउंड CH3NO2 मिथाइल नाइट्रो नाइट्रो मिथेन ले लिया, बेंजाल्डिहाइड બંને વચ્ચે રિએક્શન થાય અને આલ્ફા બીટા અનસેચ્યુરેટેડ કાર્બોનાઇલ કમ્પાઉન્ડ હવે નાઇટ્રો કમ્પાઉન્ડ મળી ગયો। પહેલું કામ બેઝનું પ્રોટોન કરવાનું છે, પ્રોટોન એબ્સ્ટ્રેક્ટ કરશે, નેગેટિવ ચાર્જ રેઝોનન્સ કરશે, ફાસ્ટ રેઝોનન્સ થશે, ન્યુક્લિયોફિલિક એટેક, એક્વાયસ કન્ડિશનમાં પ્રોટોન એબ્સ્ટ્રેક્ટ થઈ જશે, OH બની જશે, OH બન્યો હીટિંગ કન્ડિશનમાં H2O રિમૂવ થઈ જશે અને આલ્ફા બીટા અનસેચ્યુરેટેડ નાઇટ્રો કમ્પાઉન્ડ પ્રોડક્ટ મળી જશે। ખ્યાલ આવી ગયો? હા કે ના? હા હા પાડો ને હા। હવે તમને શોર્ટ ટ્રીક કહું, એક્ઝામમાં ડાયરેક્ટ જો તમને MCQમાં અથવા તો શોર્ટ ક્વેશ્ચનમાં પૂછાય ડાયરેક્ટ તમારે પ્રોડક્ટ લખવી હોય તો કઈ રીતે લખવાની, જુઓ ધ્યાન આપો। રિમૂવ શું કર્યું? H2O ને H2O રિમૂવ કર્યું ને, હમણાં કરાવી દો। તમારું રિએજન્ટ શું હતા? બે રિએજન્ટ હતા તમારી પાસે સ્ટાર્ટિંગ મટીરિયલમાં, P यहाँ पे CH ડબલ બોન્ડ O, હા કે ના? હા, બેન્ઝાલ્ડિહાઇડ છે, અને બીજું કોણ હતું? તો કે નાઇટ્રોમિથેન હતું CH3NO2। આમાંથી શું બન્યું હતું? તો કે PH CH ડબલ બોન્ડ CHNO2। આ તમારી ફાઇનલ પ્રોડક્ટ છે। આમાંથી દૂર શું થાય? દૂર શું થાય કેશો ભૂલકાઓ મને? HO2 H2O। કઈ રીતે? આ નાઇટ્રો કમ્પાઉન્ડ આલ્ફા, આ કાર્બનને આલ્ફા કાર્બન કહેવાય। આલ્ફા લખી લેજો, આ શોર્ટ ટ્રીક લખજો, શોર્ટ ટ્રીક, ડાયરેક્ટ પ્રોડક્ટ બનાવવા માટેની શોર્ટ ટ્રીક લખી લેજો કે આલ્ફા પરથી બે પ્રોટોન હટાવવા, આલ્ફા કાર્બન ઉપરથી બે પ્રોટોન હટાવવા। નાઇટ્રો કમ્પાઉન્ડને આલ્ફા કાર્બન કીધો, એને કાર્બનને આલ્ફા, આલ્ફા કાર્બન ઉપરથી બે પ્રોટોન હટાવી દો। ચલો, ત્રણ છે ને, એમાંથી શું કરવું? બે પ્રોટોનને હું હટાવી દઉં તો એક વધશે। હા, અહીંથી ઓક્સિજનને હટાવી દો, બે પ્રોટોન અહીંથી ગયા, આ H2, અહીંથી હું ઓક્સિજન હટાવું તો O, આ બંનેને જોડી દો, શું બની ગયું? H2O। હા, H2O, આ બંનેને જોડી દો, આ બની ગઈ પ્રોડક્ટ, આ બની ગઈ પ્રોડક્ટ। આલ્ફા કાર્બન ઉપરથી બે પ્રોટોન ઉપાડો, કાર્બોનાઇલ કમ્પાઉન્ડમાંથી ઓક્સિજન હટાવો, ડબલ બોન્ડથી બંને કાર્બનને જોડી દો। ફરી એકવાર જોતા જાઓ, શું કર્યું? જોવો ને, આલ્ફા કાર્બન અહીંયા ઓક્સિજન હતો, અહીંયા CH3 હતો, એમાંથી મેં બે પ્રોટોન જવા દો તો એક પ્રોટોન વધશે। હા, અહીંથી ઓક્સિજન જવા દો, આ બંનેને જોડી દો। ચલો, આ બંનેને હું જોડી દઉં, આ બંનેને મેં જોડી દીધા, આ પ્રોડક્ટ મળી ગઈ, વાત થઈ ગઈ પૂરી। આવું જ કરવાનું છે તમારે, આવું જ શોર્ટ ટ્રીકથી। જ્યારે MCQમાં અથવા કેમાં પૂછાઈ શકે, તમારે શોર્ટ ક્વેશ્ચનમાં પૂછાઈ શકે જેમાં ડાયરેક્ટ પ્રોડક્ટ લખવાની હોય તો તમારે આ લખવાનું। મિકેનિઝમ આપણે લખી લીધેલી છે, મિકેનિઝમ આ જ રીતે લખવાની છે, બરાબર છે? સિમ્પલ સોફેસ્ટિકેટેડ વેમાં બધા જ સ્ટેપ પરફેક્ટ લખવાના તમારે।
અને ગોખવાની જરૂર નથી, 2 કે 3 વાર લખશો, સમજીને લખવાનું, એટલે ભૂલાય નહીં. અધરવાઇઝ શું થશે, એક્ઝામમાં મિકેનિઝમમાં ગૂંચવાઈ જશો. કરેક્ટ? ચલો અને એક્ઝામ્પલ જોઈ લઈએ. હાલો આ ક્વેશ્ચન સોલ્વ કરો, શોર્ટ ટ્રીકથી ક્વેશ્ચન સોલ્વ કરો. મિકેનિઝમ હવે તમને આવડે જ છે, મિકેનિઝમ હવે તમને ટોટલી આવડે છે. આપણે જે રીતે કરેલી છે પહેલી એ જ રીતે બીજી થશે. આમાં પણ અઘરું નથી, ફક્ત બદલાણું શું, આ આર ગ્રુપ બદલાઈ ગયું, કાર્બોનાઇલ કમ્પાઉન્ડ ચેન્જ થઈ ગયું. શોર્ટ ટ્રીક શું આપેલી હતી, શોર્ટ ટ્રીક તો કે ભાઈ કાર્બોનાઇલ કમ્પાઉન્ડ આવી રીતે સેટ કરી દો. ચલો આ મેં કાર્બોનાઇલ કમ્પાઉન્ડ સેટ કરી દીધો. અહીંયા શું છે, H છે, અને આલ્ફા કાર્બનને સેટ કરો. આ CH2 CHNO2 NO2. કરેક્ટ? શું કરવાનું, શોર્ટ ટ્રીકમાં મેં તમને હમણાં જ કીધું કે આલ્ફા કાર્બન ઉપરથી 2 પ્રોટોન અને અહીંથી ઓક્સિજન આટલોને રિમૂવ કરી દો. કરી દીધું રિમૂવ? હા. ચલો રિમૂવ કરી દેશો આને, અને આને તમે રિમૂવ કરશો એટલે શું આવશે, અહીંયા ડબલ બોન્ડ, આ CH વધ્યો ને, CH ને જોડી દો, NO2, આ બધું ગ્રુપ એઝ ઇટ ઇઝ, અહીંયા H. ચલો ફાઇનલ આન્સર આવી ગયો. કરેક્ટ? સમજાઈ ગયું? હા કે ના? હા. તો આલ્ફા બીટા અનસેચ્યુરેટેડ નાઇટ્રો કમ્પાઉન્ડ મળી ગયો છે. કયો છે? આલ્ફા બીટા અનસેચ્યુરેટેડ નાઇટ્રો કમ્પાઉન્ડ. કરેક્ટ? ચલો નેક્સ્ટ એક્ઝામ્પલ જોઈએ. આ રહ્યો નેક્સ્ટ એક્ઝામ્પલ. કાંઈ અઘરું નથી, શોર્ટ ટ્રીકથી જ એપ્લાય કરવાનું છે. શોર્ટ ટ્રીકથી શું કરશો, કાંઈ વાંધો નહીં ભાઈ, ગમે તેવો મોલેક્યુલ આપેલો હોય ને, ગમે તેવો મોલેક્યુલ, ગભરાવાની સેજ પણ જરૂર નથી. જોવો ફ્યુરાન આપેલું છે તો આ પહેલાં તો મેં ફ્યુરાન લખી નાખ્યું, પછી તો કે ડબલ બોન્ડ OH આપેલો છે, આ એરોમેટિક છે, ડબલ બોન્ડ OH. પછી શું છે તો કે આલ્ફા કાર્બન કીધો ભાઈ, મન ફાવે તે કાર્બન નહીં લેવાનો, આલ્ફા કાર્બનના જ 2 હાઇડ્રોજન જવા જોઈએ. કોના? આલ્ફા કાર્બનના. તો આ આલ્ફા કાર્બન, આ બીટા અને આ ગેમા, નાઇટ્રોજનની એક્ઝેક્ટ બાજુનો આલ્ફા, એના પછી બીટા ગેમા. આલ્ફા પરથી 2 પ્રોટોન જવા દેવાના છે. તો અહીંયા આવી રીતે લખું CH2, અહીંયા CH2 CH3 છે, અને અહીંયા મેં નાઇટ્રો કમ્પાઉન્ડ રાખી દીધો. આવી રીતે ચેન લખી નાખી, એરેન્જ કરી દીધી. જોવો ને, આલ્ફા પરના 2 પ્રોટોન હટાવવાના, આ આલ્ફા કાર્બન, બીટા અને આ ગેમા. આલ્ફા પરથી 2 પ્રોટોન અને આ ઓક્સિજન હટાવી દો, હટાવી દીધો મેં, અને આ કાર્બનને ડાયરેક્ટ જોડી દેવાનો છે. જોવો ને, કાર્બનને જોડશો તમે તો કંઈક આવું પ્રોડક્ટ બનશે, તમારે આવી પ્રોડક્ટ આવશે ને. અહીંયા શું આવી ગયું, ડબલ બોન્ડ, અહીંયા H તો એઝ ઇટ ઇઝ, અહીંયા શું જોડાઈ ગયો, કાર્બન, એની સાથે શું છે, એક નાઇટ્રો કમ્પાઉન્ડ, અને એની સાથે શું છે, ઇથાઇલ. આ ગ્રુપને શું કહી શકીએ, ઇથાઇલ ગ્રુપ. તો આ તમારી ફાઇનલ પ્રોડક્ટ આવી ગઈ. કાંઈ અઘરું જ નથી. શું કરવાનું, આલ્ફા ઉપરથી 2 હાઇડ્રોજન ઉપાડો, ઓક્સિજન ઉપાડો, આલ્ફા બીટા અનસેચ્યુરેટેડ પ્રોટોન મળી ગયા, આલ્ફા બીટા અનસેચ્યુરેટેડ નાઇટ્રો કમ્પાઉન્ડ બની ગયો છે. હા કે ના? હા. ચલો વિડીયો સ્ટોપ કરી અને શાંતિથી આવી રીતે શોર્ટ ટ્રીકથી લખી લ્યો. ચલો હવે નેક્સ્ટ ન્યૂ રિએક્શન ટાઇટલ લગાવી દો, રિટર રિએક્શન. આ તમે શાંતિથી લખી દીધું છે. હવે ટાઇટલ લગાવી દો. ત્રીજી રિએક્શન આપણે ભણીએ, રિટર રિએક્શન. રિટર રિએક્શન શું હોય છે? રિટર રિએક્શનમાં અલગ અલગ રેફરન્સ બુકમાં 2 રિટર રિએક્શન છે, જોઈ લઈએ આપણે. બંને રિટર રિએક્શન જોઈ લઈએ, એટલે કે સ્ટાર્ટિંગ મટીરિયલ બંનેના થોડા થોડા અલગ છે. એ પણ ખાલી કાર્બોકેટાઇન જનરેટ કરવા માટેના છે. હમણાં જોઈ લઈએ. લખો, મારી સાથે લખો. હિયર reaction in between alcohol or olefin. alcohol or olefin. olefin यानी कि આલ્કિન જેને કહેવામાં આવે. ઓલેફિનને શું કહેવાય? આલ્કિન. ગમે તે આલ્કિન હોય, બરાબર છે. સબસ્ટિટ્યુટેડ, મોનો સબસ્ટિટ્યુટેડ, બાય, ટ્રાય, કોઈ પણ સબસ્ટિટ્યુટેડ આલ્કિન, જેને ઓલેફિન કહી શકીએ. રિએક્શન ઇન બિટવીન યા તો આલ્કોહોલ હશે યા તો ઓલેફિન હશે. આ બંનેમાંથી કોઈ એક હશે, એન્ડ આ બંનેમાંથી કોઈ એક, અને બીજું સ્ટાર્ટિંગ, આ બંનેમાંથી કોઈ એક સ્ટાર્ટિંગ મટીરિયલ. બીજું સ્ટાર્ટિંગ મટીરિયલ શું હશે? નાઇટ્રાઇલ. nitrile compound to gives amide as a product in the presence of
પ્રેઝન્સ ઓફ સ્ટ્રોંગ એસિડિક કન્ડિશન, સ્ટ્રોંગ એસિડિક કન્ડિશન. શું હમણાં બંને વસ્તુ જોઈ લઈએ એટલે ખ્યાલ આવી જશે. આલ્કોહોલ વાળી રિએક્શન પણ જોશું, ઓલેફિન વાળી પણ જોશું. બરાબર છે. શું કીધું? રિટર રિએક્શનમાં શું હોય છે? યા તો આલ્કોહોલ હશે યા તો ઓલેફિન. એની રિએક્શન કોની સાથે થશે? નાઇટ્રાઇલ કમ્પાઉન્ડ સાથે થશે ટુ ગિવ્સ એમાઇડ એઝ એન પ્રોડક્ટ. શું આપશે? એમાઇડ પ્રોડક્ટ આપશે. કરેક્ટ. ચલો એક્ઝામ્પલ જોઈ લઈએ આપણે. આનું એક્ઝામ્પલ રિએક્શન જ જોઈએ. ફર્સ્ટ પહેલી રિએક્શન આપણે જોઈએ છીએ. પહેલી રિએક્શન ધ્યાન આપજો. કોને? આલ્કોહોલ સ્ટાર્ટિંગ મટીરિયલ લઈ લઈએ. ROH પ્લસ નાઇટ્રાઇલ કમ્પાઉન્ડ, તો R ડેશ C ટ્રિપલ બોન્ડ N. આ બંનેને જોડે રાખો ને, આયુ પેક કરવામાં બંનેને જોડે રાખો, નાઇટ્રોજનને એકલો રાખો, તો આ કમ્પાઉન્ડને નાઇટ્રાઇલ કમ્પાઉન્ડ કહેવાય. નાઇટ્રાઇલ કમ્પાઉન્ડ ઇન ધી પ્રેઝન્સ ઓફ એસિડિક મીડિયા, તો H2SO4 એસિડિક લઈ લઈએ. સેકન્ડ સ્ટેપ હશે હાઇડ્રોલિસિસ. તો આની પ્રોડક્ટ શું મળશે? એમાઇડ પ્રોડક્ટ મળશે. જોઈ લઈએ, પ્રોડક્ટ જ જોઈ લઈએ. બરાબર છે. આની પ્રોડક્ટ હમણાં બનાવીએ મિકેનિઝમમાં. વિડીયો સ્ટોપ કરીને લખો. આલ્કોહોલ લઈ લીધો, એમાઇડ નાઇટ્રાઇલ લઈ લીધું, યા તો સાયનાઇડ બોલો યા તો નાઇટ્રાઇલ કમ્પાઉન્ડ એસિડિક કન્ડિશન, પ્રોડક્ટ એમાઇડ આવશે. ચલો મિકેનિઝમ જોઈએ. આની મિકેનિઝમ જોઈએ. ધ્યાન આપજો ભૂલકાઓ, પેન છોડી દો, અહીંયા ધ્યાન આપો. મિકેનિઝમ ROH આલ્કોહોલ એસિડિક કન્ડિશન છે ને, એટલે કે H પ્લસ હશે. હા કે ના? H પ્લસ હોય. ઓક્સિજન પાસે શું છે? લોન પેર. આલ્કોહોલ આપેલો હોય, એસિડિક કન્ડિશન આપેલી હોય, એટલે કે આ ઓક્સિજન શું કરશે? પ્રોટોન એબ્સ્ટ્રેક્ટ કરશે. ઇન શોર્ટ, ઓક્સિજને લોન પેર ડોનેટ કરી અને શું બનાવી દીધું? પ્રોટોનને લઈ લીધો. તો ઓક્સિજન ઉપર કયો ચાર્જ આવશે? પોઝિટિવ ચાર્જ. જેવો ઓક્સિજન ઉપર પોઝિટિવ ચાર્જ આવશે, આ બોન્ડના ઇલેક્ટ્રોન કોણ લઈ લેશે? ઓક્સિજન લઈ લેશે. આ બોન્ડના ઇલેક્ટ્રોન ઓક્સિજને લઈ લીધા તો કાર્બન ઉપર, એટલે કે R ગ્રુપ છે, R ગ્રુપ ગમે તે હોય તેના ઉપર કયો ચાર્જ આવે? પોઝિટિવ ચાર્જ. એટલે કે શું બની ગયો? કાર્બોકેટાયન બનશે. શું બનશે ભૂલકાઓ? કાર્બોકેટાયન બનશે. યાદ રાખજો કાર્બોકેટાયનનું કામ શું છે અને કઈ રીતે કાર્બોકેટાયન બનાય. એક્ઝામમાં ગમે તે રીતે તમને ગુચ્ચો આવી શકે, આડાવડું ટ્વિસ્ટ કરીને પૂછી શકે. તો સૌ પ્રથમ યાદ રાખવાનો કે રિટર રિએક્શનમાં પહેલું કામ કરવાનું, કાર્બોકેટાયન ક્યાંથી બને છે એ ફાઇન્ડ કરવાનું. તો આલ્કોહોલ આપેલો છે, એસિડિક કન્ડિશન છે, તો H2O રિમૂવ થઈ જશે. અહીંથી શું છૂટું પડ્યું? H2O. તો આ શું બની ગયું છે? કાર્બોકેટાયન મને મળી ગયો. હા કે ના? હા. હવે જેવો જ કાર્બોકેટાયન, આ સ્ટેપ નંબર 1 થઈ ગયું. સ્ટેપ નંબર 2 ની વાત કરીએ. R પ્લસ છે અને સાયનાઇડ છે, એટલે કે N ટ્રિપલ બોન્ડ C R ડેશ આવું છે ને, સાયનાઇડ આપેલો છે. એટલે કે જોવો ને, આ કાર્બોકેટાયન છે, ઇલેક્ટ્રોનિકલી ડેફિશિયન્ટ હોય. નાઇટ્રોજન પાસે શું હશે? લોન પેર. નાઇટ્રોજન શું કરશે? પોતાની લોન પેર આપી અને બોન્ડ ફોર્મેશન કરશે. તો જેવો જ નાઇટ્રોજન પોતાની લોન પેર આપી બોન્ડ ફોર્મેશન કરશે, તો R નાઇટ્રોજન ટ્રિપલ બોન્ડ C અને અહીંયા R ડેશ. નાઇટ્રોજને પોતાની લોન પેર આપી એટલે નાઇટ્રોજન ઉપર શું આવશે? પોઝિટિવ ચાર્જ. નાઇટ્રોજને પોતાની લોન પેર આપી દીધી, નાઇટ્રોજન ઉપર શું આવે? પોઝિટિવ ચાર્જ. જેવો નાઇટ્રોજન ઉપર પોઝિટિવ ચાર્જ આવે ને, પહેલા તો આ નાઇટ્રોજને મોટા ઉપાડે, આપણે ગુજરાતીમાં કહેવાય ને, મોટા ઉપાડે લોન પેર આપી દીધી R પ્લસ ને, મોટા ઉપાડે લોન પેર આપી દીધી. અને પછી લોન પેર તો આપી દીધી, પછી થયું કે લે આવું નહોતું કરવાનું, આપણા ઉપર તો પોઝિટિવ ચાર્જ આવી ગયો. જેવો જ નાઇટ્રોજન ઉપર પોઝિટિવ ચાર્જ આવશે ને, એટલે શું કરશે? આ બોન્ડના ઇલેક્ટ્રોન પોતાની તરફ ખેંચશે. આ બોન્ડના ઇલેક્ટ્રોન જો પોતાની તરફ ખેંચે, આ બોન્ડ એટલે કયો? પાઈ બોન્ડના ઇલેક્ટ્રોન. તો કાર્બન ઉપર શું થાય? પાર્શિયલી પોઝિટિવ ચાર્જ જનરેટ થાય. હા કે ના? હા. જેવો જ નાઇટ્રોજન આ બોન્ડના ઇલેક્ટ્રોન પોતાની તરફ ખેંચશે ને, તો H2O આવીને ઊભો રહેશે. આ જે H2O છૂટો પડ્યો ને, H2O આવી અને આ કાર્બન ઉપર ન્યુક્લિયોફિલિક એટેક કરી દેશે. તો શું બની ગયું? જોવો ને, આ બોન્ડના ઇલેક્ટ્રોન કોણે ખેંચી લીધા? આ બોન્ડના ઇલેક્ટ્રોન નાઇટ્રોજને. ત્યાં શું બની ગયું? લોન પેર. આ ડબલ બોન્ડ કાર્બન R ડેશ. ચલો અહીંયા શું જોડાઈ ગયું? ઓક્સિજન. ઓક્સિજને પોતાની લોન પેર ડોનેટ કરી. આ ભાઈએ પણ મોટા ઉપાડે ઓક્સિજનને લોન પેર ડોનેટ કરી. પછી ખબર પડ્યું આવું નહોતું કરવાનું. તો શું કરશે? ઓક્સિજન ઉપર પોઝિટિવ ચાર્જ આવ્યો એટલે કે આ બોન્ડના ઇલેક્ટ્રોન ખેંચી લેશે.
તો છૂટું શું પડી ગયું? -H+, અને અહીંયા શું બની ગયું? RN ડબલ બોન્ડ C R ડેશ, અહીંયા જોડાઈ ગયું OH. હા કે ના? હા. આ શું જોડાઈ ગયું? OH. હવે તમને ખ્યાલ હશે OH ની લોન પેર હશે ને, ઓક્સિજનની લોન પેર શાંતિથી ના બેસે. શું કરે? ઓક્સિજનની લોન પેર શાંતિથી નહીં બેસે ભાઈ, એ ધક્કો મારશે. આ બોન્ડના ઇલેક્ટ્રોન જતા રહેશે નાઇટ્રોજન ઉપર. નાઇટ્રોજન ઉપર આવશે નેગેટિવ ચાર્જ. ઓક્સિજને પોતાની લોન પેર ડોનેટ કરી, નાઇટ્રોજન ઉપર શું આવી ગયું? નેગેટિવ ચાર્જ આવી ગયો. તો શું બનશે? ચલો, નાઇટ્રોજન ઉપર જેવો નેગેટિવ ચાર્જ આવશે, આ નાઇટ્રોજન ઉપર આવી ગયો નેગેટિવ ચાર્જ. અહીંયા ડબલ બોન્ડ હતો, તેમાંથી શું બની ગયું? સિંગલ બોન્ડ. અહીંયા શું બની ગયો? ડબલ બોન્ડ. ઓક્સિજને પોતાની લોન પેર ડોનેટ કરી, એના ઉપર પોઝિટિવ ચાર્જ. આ R ડેશ એઝ ઇટ ઇઝ દેખાય છે ને? શું કર્યું? ઓક્સિજને લોન પેર ડોનેટ કરી તો એના ઉપર પોઝિટિવ ચાર્જ આવે. જેવો ઓક્સિજન ઉપર પોઝિટિવ ચાર્જ આવશે ને, એટલે કે આ શું કરશે? આ બોન્ડના ઇલેક્ટ્રોન પોતાની તરફ ખેંચી લેશે. આ બોન્ડના ઇલેક્ટ્રોન પોતાની તરફ ખેંચી લેશે અને ત્યાં બની જશે લોન પેર. અહીંયા શું છૂટું પડ્યું? H+. આ જો નાઇટ્રોજનનું નેગેટિવ ચાર્જ ન્યુક્લિયોફિલિક એટેક કરી પ્રોટોનને એબ્સ્ટ્રેક્ટ કરી લેશે. તો જેવો જ એ પ્રોટોનને એબ્સ્ટ્રેક્ટ કરશે તો અહીંયા કંઈક આવું બની જાય. R NH જોડાઈ જશે. અહીંયા C ડબલ બોન્ડ O અને R ડેશ, જેને કહેવામાં આવે છે મિત્રો એમાઇડ. શું કહેવાય દોસ્તો? એમાઇડ કહેવામાં આવે છે. ખ્યાલ આવે છે? સમજાણું? કાંઈ અઘરું નથી. રિટર રિએક્શન તો સાવ એકદમ ઇઝી છે. પહેલું કામ શું કર્યું? પહેલું જોતા જાઓ. ચલો અહીંયા જોતા જાઓ. પહેલું સ્ટેપ, આલ્કોહોલમાંથી મેં કાર્બોકેટાઇન બનાવ્યો, ઇઝીલી બની ગયો. H2O એસિડિક કન્ડિશન છે, H2O રિમૂવ થઈ ગયું, R+ કેટાઇન બની ગયું. કેટાઇન બનશે, નાઇટ્રોજનની લોન પેર મોટા ઉપાડે નાઇટ્રોજન ભાઈ શું કરશે? લોન પેર આપી દેશે. નાઇટ્રોજને લોન પેર આપી દીધી. નાઇટ્રોજન લોન પેર આપશે તેના ઉપર પોઝિટિવ ચાર્જ. નાઇટ્રોજને લોન પેર આપી, પછી ખબર પડી આવું નહોતું કરવાનું, કારણ પોઝિટિવ ચાર્જ આવ્યો. તો શું કરશે? હવે અપાઈ ગઈ તો અપાઈ ગઈ. ઓલું છે, આ દાન નહોતું દેવાનું છતાંય દેવાઈ ગયું. શું? દાન નહોતું દેવાનું છતાંય દેવાઈ ગયું. હવે શું કરવાનું? કંઈ ના થાય. હવે કંઈ ના થાય. આ રે બીજી વસ્તુ, આ લગ્ન કર્યા જેવા છે. આ લગ્ન નહોતા કરવાના તોય કરી નાખ્યા. હવે થઈ ગયા તો થઈ ગયા, કંઈ હવે તોડાય તો નહીં. અહીંથી કંઈ આ બોન્ડ પાછો તો બ્રેક થતો નથી. તો અંદરો અંદર ઝઘડા કરો. આ ઝઘડા કરે છે. આ જો નાઇટ્રોજન ફરી ઇલેક્ટ્રોન લેવા માંડ્યો તો H2O આવી, પોતાને ઇલેક્ટ્રોન આપી દીધા. H2O H+ રિમૂવ, ફરી પાછો H+ રિમૂવ થઈ ગયો. H+ અહીંયાથી રિમૂવ થયો એટલે OH બન્યો. ઓક્સિજને ફરી લોન પેર આપી, અહીંયા ડબલ બોન્ડ બની ગયો. OH ઇન શોર્ટ યા તો રેઝોનન્સ થયું છે. સિમ્પલ રેઝોનન્સ થયું છે. બરાબર છે? આ તમારી એમાઇડ પ્રોડક્ટ બની ગઈ છે. શું બની ગયું? એમાઇડ પ્રોડક્ટ. આ વાત હતી આલ્કોહોલ. આલ્કોહોલનું કામ શું? કાર્બોકેટાઇન જનરેટ કરવાનું. રિટર રિએક્શનમાં આલ્કોહોલનું કામ છે કાર્બોકેટાયન જનરેટ કરવાનું. બરાબર છે? પછી તો સાયનાઇડની રિએક્શન કોમન આવી જશે બધીમાં. આગળ આપણે જે આલ્કિનની રિએક્શન જોશું એમાં પણ સાયનાઇડથી આ સ્ટેપથી, આ જે સ્ટેપ આપણે અહીંથી ભણ્યા, અહીંથી કાર્બોકેટાઇન ઉપર ન્યુક્લિયોફિલિક એટેક કરવાનું, ત્યાંથી આ બધા જ સ્ટેપ કોઈ પણ એક્ઝામ્પલ હશે, કોઈ પણ એક્ઝામ્પલ હોય કોમન આવશે. પહેલું સ્ટેપ બધા માટે અલગ હશે. કાર્બોકેટાઇન જનરેટ કરવો એ બધા માટે અલગ અલગ હોઈ શકે, જોઈ શકીએ આપણે. ચલો નેક્સ્ટ આ રહ્યું એક્ઝામ્પલ. ચલો વિડીયો સ્ટોપ કરી આ ક્વેશ્ચન હોમવર્કમાં કરજો. શું કરશો? હિન્ટ આપી દઉં ભૂલકાઓ. આ હોમવર્કમાં કરજો અને કોમેન્ટમાં મને આન્સર આપી દેજો. કોમેન્ટમાં આન્સર આપી દેજો. આની પ્રોડક્ટ શું આવશે? પ્રોડક્ટ શું આવશે એ કોમેન્ટ જરૂર કરી દેજો. બરાબર છે? એમાઇડ આવે, એમીન આવે કે શું પ્રોડક્ટ આવે? સેકન્ડરી એમાઇડ આવે કે પ્રાઇમરી એમાઇડ આવે એ ખાસ કહેજો. પ્રાઇમરી એમાઇડ અથવા તો સેકન્ડરી એમાઇડ આવે એ તમારે મને ખાસ કહેવાનું છે. આની પ્રોડક્ટ કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરી દેજો. બીજી વસ્તુ હિન્ટ આપી દઉં. આલ્કોહોલ આપેલો છે, એસિડિક કન્ડિશન છે, કાર્બોકેટાઇન બનાવો. પછી તો આગળની પ્રોસિજર જે ઓલામાં કહીએ, નાઇટ્રોજનને લોન પેર આપી કાર્બોકેટાઇન સાથે જોડાઈ ગયું, H2O જોડાણું, એમાઇડ બની જશે. એમાઇડ જ આવશે, પરંતુ કયો એમાઇડ આવશે? પ્રાઇમરી એમાઇડ આવે કે સેકન્ડરી એમાઇડ આવે એ મને કહેજો. કરેક્ટ? ચલો હવે વધીએ આપણે આગળ. અહીંયા રહ્યું એક્ઝામ્પલ. હવે આપણે વાત કરીએ આલ્કિનની. બીજી રિએક્શન લખો તો. બીજી રિએક્શન લખો. રિટરમાં જો આલ્કિન આપેલો હોય, તમને શું આપેલો હોય? આલ્કિન. માની લો કે અહીંયા PHC ટ્રિપલ બોન્ડ સાયનાઇડ, સાયનાઇડ આપેલો છે અને બીજું આપેલું છે આલ્કિન. આલ્કિન છે. આલ્કિન એટલે કે ઓલેફિન, જેને કયો તમે શું કયો છે? ઓલેફિન્સ. એસિડિક કન્ડિશન, H2SO4
H2O ફાઇનલ પ્રોડક્ટની રાહ જોવો, ફાઇનલ પ્રોડક્ટની રાહ જોવો. સિમ્પલ છે. જે લોકોને આવડે તે વિડીયો સ્ટોપ કરીને આ ક્વેશ્ચન સોલ્વ કરે, ના આવડે તે મિકેનિઝમ જોવો ને. આપણે શીખવાડ જ બેઠા છીએ અહીંયા, શીખવાનું જ છે આપણે બધાએ, બધાને શીખવાનું જ હોય, કંઈ કોઈ શીખીને થોડું આવ્યું હોય. ચલો, આ ઓલેફિન આપેલું છે ને, એસિડિક કન્ડિશન, હા કે ના? હા. હવે જુઓ અહીંયા ધ્યાન આપજો, આ જે ડબલ બોન્ડ છે, આ ડબલ બોન્ડ એના બે પોસિબલ રસ્તા છે. કાં તો ડબલ બોન્ડ ઉપર જશે, જો ડબલ બોન્ડ માઇગ્રેટ કરી ઉપર જાય તો આ કાર્બન ઉપર નેગેટિવ ચાર્જ આવે, આ કાર્બન ઉપર પોઝિટિવ ચાર્જ આવે, હા કે ના? હા. બીજો રસ્તો કયો છે ધ્યાન આપજો, બીજો રસ્તો, કાં તો આ કાર્બન નીચે આવતો રહે, આ બોન્ડ રેઝોનન્સ કરીને નીચે આવતો રહે તો આ કાર્બન ઉપર નેગેટિવ ચાર્જ આવે, આ કાર્બન પોઝિટિવ ચાર્જ આવે. બંનેમાંથી સાચું કયું? બંનેમાંથી કયું સાચું છે? આ પહેલું કે બીજું? કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરો. ચલો અટારે ફટાફટ કોમેન્ટ બોક્સમાં આન્સર આપો. ફર્સ્ટ વન ઇઝ કરેક્ટ યા તો સેકન્ડ વન ઇઝ કરેક્ટ? આન્સર આપો. કયું રેઝોનન્સ કરાવાય? રેઝોનન્સ ડબલ બોન્ડને ઉપર કરાવાય કે નીચે કરાવાય? વિથ રીઝન. રીઝન તમારે કહેવાનું છે, અત્યારે જ રીઝન આપો. તમે એવું કહેતા હોય કે સેકન્ડ કરેક્ટ છે તો એનું રીઝન આપો, ફર્સ્ટ કરેક્ટ છે તો એનું રીઝન આપો. આના બે રીઝન છે. ચલો તમે પહેલાં તો કોમેન્ટ બોક્સમાં તમારું રીઝન લખી નાખો, પછી આ હું જે કહું છું એ સાંભળો. સાંભળો સાંભળો. અહીંયા શું છે? નેગેટિવ ચાર્જ, અહીંયા શું છે? પોઝિટિવ ચાર્જ. ચલો હવે હું તમને એવું કહું કે જો મેં રેઝોનન્સ થવાની બે પ્રોબેબિલિટી છે, કઈ યા તો ઉપર યા તો નીચે, પરંતુ આ ગ્રુપ કયા છે? તો કે અહીંયા મિથાઇલ છે અને આ ગ્રુપ મિથાઇલ છે. આની કઈ ઇફેક્ટ હોય? રિલીઝિંગ ઇફેક્ટ, એટલે કે પ્લસ H ઇફેક્ટ અને પ્લસ I ઇફેક્ટ. આ રિલીઝિંગ ગ્રુપ છે, ઇલેક્ટ્રોન રિલીઝિંગ ગ્રુપ છે. આ પણ કયું છે? ઇલેક્ટ્રોન રિલીઝિંગ ગ્રુપ, એટલે કે ધક્કો મારતું હોય, ઇલેક્ટ્રોન ડોનેટ કરતું હશે. કઈ ઇફેક્ટથી? પ્લસ H ઇફેક્ટથી અને પ્લસ I ઇફેક્ટથી. જો આ ગ્રુપ ઇલેક્ટ્રોન રિલીઝિંગ ગ્રુપ હોય તો અહીંથી ઇલેક્ટ્રોન ડેન્સિટી આપતું હશે આ કાર્બનને, આ ગ્રુપ પણ ઇલેક્ટ્રોન ડેન્સિટી આપશે કાર્બનને, હા કે ના? તો આ કાર્બન ઇલેક્ટ્રોનિકલી રીચ થશે, એટલે કે આ બોન્ડ માઇગ્રેટ થશે ઉપરની તરફ, નીચેની તરફ ના આવે. શું કામ? વિડ્રોઈંગ ગ્રુપ હોય ને. માની લો કે આ ડબલ બોન્ડ છે અને અહીંયા મેં ઇલેક્ટ્રોન વિડ્રોઈંગ ગ્રુપ જોડી દીધા, તો આ ઇલેક્ટ્રોન વિડ્રોઈંગ ગ્રુપનું કામ શું હોય? ઇલેક્ટ્રોન ડેન્સિટી ખેંચે, તો આ ડબલ બોન્ડ નીચે આવે. પરંતુ અહીંયા બંને મિથાઇલ છે, ઇલેક્ટ્રોન રિલીઝિંગ ગ્રુપ છે, તો ધક્કો લાગશે, બોન્ડ ઉપર જશે. આ પહેલું રીઝન. કયું રીઝન? બે ઇલેક્ટ્રોન રિલીઝિંગ ગ્રુપ છે, રિલીઝિંગ ગ્રુપ પુશ કરશે એટલે બોન્ડ માઇગ્રેટ થઈ ઉપર જશે. પહેલું રીઝન. બીજું કયું છે? જો બોન્ડ માઇગ્રેટ થઈ ઉપર જાય છે તો અહીંયા બને છે આ પ્રાઇમરી એનાયન, કાર્બેનાયન, અને આ જે કાર્બોકેટાયન બન્યો છે તે ટર્સરી કાર્બોકેટાયન બન્યો, હા કે ના? હા. હવે અહીંયા કયો કાર્બોકેટાયન બન્યો? પ્રાઇમરી કાર્બોકેટાયન. આ ક્યારે? બોન્ડ નીચેની તરફ જો રેઝોનન્સ કરે, આ બોન્ડ નીચેની તરફ રેઝોનન્સ કરે તો આવું પોસિબલ છે. તો અહીંયા બીજું રીઝન, જો ઉપરની તરફ રેઝોનન્સ કરશે તો ટર્સરી કાર્બોકેટાયન બને છે, નીચેની તરફ રેઝોનન્સ કરશે તો પ્રાઇમરી. આ કાર્બોકેટાયન લેસ સ્ટેબલ છે. તમે 11-12 માં ભણીને આવ્યા છો કે પ્રાઇમરી કાર્બોકેટાયન લેસ સ્ટેબલ છે કમ્પેર ટુ ટર્સરી કાર્બોકેટાયન. તો ટર્સરી કાર્બોકેટાયન બને છે એટલે કે આ સ્ટ્રક્ચર મોર સ્ટેબલ છે કમ્પેર ટુ ધીસ. એટલે બે રીઝન છે, રિલીઝિંગ ગ્રુપના લીધે ઉપર જાય છે અને બીજું રીઝન છે કે મોર સ્ટેબલ કાર્બોકેટાયન જનરેટ થાય છે, એટલા માટે પણ રેઝોનન્સ ઉપરની બાજુ થાય છે. બરાબર છે? ચલો આ વાત થઈ ગઈ આપણી. કોની વાત થઈ? સિમ્પલ. ચલો અહીંથી હવે આ જવા દો, આની જરૂર છે નહીં, આ જવા દો. હવે આપણે રિએક્શન કરીએ. મિકેનિઝમમાં શું કરવાનું છે? કાર્બોકેટાયન જનરેટ કરવાનો છે, એસિડિક કન્ડિશન. ચલો કરાવો ને. આ પાઈ બોન્ડ રેઝોનન્સ કઈ તરફ કરશે? ઉપરની સાઈડ. તો આ કાર્બન ઉપર શું આવે? નેગેટિવ ચાર્જ. જેવો નેગેટિવ ચાર્જ આવશે ને ભૂલકાઓ કાર્બન ઉપર, ફટાકથી પ્રોટોન એબ્સ્ટ્રેક્ટ કરી લેશે. તો ડાયરેક્ટ અહીંથી આવી રીતે પ્રોટોન એબ્સ્ટ્રેક્ટ કરાવું. જો તમે ડાયરેક્ટ જ લખવાનું. આ પાઈ બોન્ડે ન્યુક્લિયોફિલિક એટેક કરી દીધો તો અહીંયા CH2 હતું ને, પેલા અહીંયા શું હતું? CH2. એક પ્રોટોન આવી ગયો તો શું બની ગયું? CH3. અહીંયા પણ CH3. તો અહીંયા શું હશે? કાર્બોકેટાયન બની ગયો. આ તો કાર્બોકેટાયન બની ગયો ભૂલકાઓ. પેલું સ્ટેપ તો પૂરું થઈ ગયું ફટાફટ.
આલ્કીનમાંથી શું બની ગયો? કાર્બોકેટાયન. હવે તો સિમ્પલ છે, મિકેનિઝમમાં સિમ્પલ છે. કયું? તો કે શું આપેલું છે? સાયનાઇડ આપેલું છે, તો N ટ્રિપલ બોન્ડ C PH. નાઇટ્રોજન મોટા ઉપાડે લોન પેર આપશે, કાર્બોકેટાયનને સ્ટેબિલાઇઝ કરશે. તો અહીંયા પ્રોડક્ટ કંઈક તમને આવી મળશે. શું? તો કે અહીંયા મિથાઇલ. અહીંયા શું જોડાઈ ગયું? નાઇટ્રોજન ટ્રિપલ બોન્ડ C PH. નાઇટ્રોજનને મોટા ઉપાડે લોન પેર આપી તો આવ્યું પોઝિટિવ ચાર્જ. જેવો જ નાઇટ્રોજન ઉપર અહીંથી જો સ્ટેપ કોમન થઈ ગયા. આગળની જે રિએક્શન ભણ્યા આ રિએક્શન બંનેમાં સ્ટેપ કેવા થઈ ગયા? કોમન સ્ટેપ થઈ ગયા. હવે તો સિમ્પલ વાત થઈ ગઈ ને. નાઇટ્રોજન ઉપર પોઝિટિવ ચાર્જ આવશે તો આ બોન્ડના ઇલેક્ટ્રોન નાઇટ્રોજન ખેંચશે. જેવો નાઇટ્રોજન ખેંચશે તો H2O આવી શું કરશે? પોતાની લોન પેરથી ન્યુક્લિયોફિલિક એટેક કરશે કાર્બન ઉપર, બોન્ડના ઇલેક્ટ્રોન નાઇટ્રોજન પર. તો અહીંયા તમને કંઈક આવું મળશે. આ મિથાઇલ, અહીંયા નાઇટ્રોજન ઉપર લોન પેર આવી ગઈ, અહીંયા ડબલ બોન્ડ C, અહીંયા શું જોડાઈ ગયું? OH જોડાઈ ગયો અને R જ છે ને PH છે. ચલો PH. અહીંયા OH પ્લસ હશે ને. બંને સ્ટેપ સાથમાં સમજાય? ના સમજાય ને તમને? કાંઈ વાંધો નહીં, અલગ અલગ લખીએ આપણે. ઓક્સિજને પોતાની લોન પેર આપી, એના ઉપર આવશે પોઝિટિવ ચાર્જ. જેવો જ ઓક્સિજન ઉપર પોઝિટિવ ચાર્જ આવે ને, શું કરે ઓક્સિજન? શું કરે? કાંઈ ના કરે, બોન્ડના ઇલેક્ટ્રોન લઈ લેશે. કોની પાસેથી? H પ્લસ પાસેથી બોન્ડના ઇલેક્ટ્રોન લઈ લેશે. છૂટું શું પડી ગયું? -H પ્લસ. ચલો -H પ્લસ છૂટો પડશે. આ બધું એજ ઇટ ઇઝ. અહીંયા N, અહીંયા ડબલ બોન્ડ C OH થઈ ગયું અને અહીંયા થઈ ગયો ફિનાઇલ. જેવો જ ઓક્સિજન પાછો શાંત નહીં બેસે, ઓક્સિજનની લોન પેર શાંત ના બેસે, શું કરે? ધક્કો મારે બોન્ડના ઇલેક્ટ્રોન નાઇટ્રોજન પર. તો અહીંયા કંઈક તમને આવું મળી ગયું છે. અહીંયા નાઇટ્રોજન ઉપર નેગેટિવ ચાર્જ C ડબલ બોન્ડ O H અને PH. કરેક્ટ. ચલો તો શું થશે? નાઇટ્રોજન ન્યુક્લિયોફિલિક એટેક કરશે, બોન્ડના ઇલેક્ટ્રોન ઓક્સિજન ઉપર જતા રહેશે. ચલો ઓક્સિજન ઉપર જતા રહ્યા તો અહીંયા તમને ફાઇનલ પ્રોડક્ટ મળી ગઈ છે. શું? એમાઇડ એઝ એન પ્રોડક્ટ NH. અહીંયા ડબલ બોન્ડ O. જસ્ટ 1 મિનિટ અને થોડું સજાવીને લખીએ. NH C ડબલ બોન્ડ O PH. આને જ કહેવામાં આવે છે એમાઇડ. શું કહેવાય? એમાઇડ. ખ્યાલ આવી ગયો? હા કે ના? હા. આલ્કીન આપેલું હોય ત્યારે પણ એમાઇડ પ્રોડક્ટ આવશે, આલ્કોહોલ આપેલો હોય ત્યારે પણ એમાઇડ જ પ્રોડક્ટ આવે. પરંતુ આલ્કીન અને આલ્કોહોલમાં એ બંનેનું વર્ક શું ઉઈ ને? આ રિટર રિએક્શનમાં આલ્કીન અને આલ્કોહોલનું વર્ક શું છે એ મને કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરી દેજો. ભૂલકાઓ? કરેક્ટ. ચલો હા. અને બીજી વસ્તુ કે બધા જ લેક્ચર્સ તમે કન્ટિન્યુ જોજો. બીકોઝ વચ્ચેથી છૂટી જશે એવું ના કરશો કે ચાલો 2 લેક્ચર જોયા, 3 લેક્ચર જોયા પછી છોડી દો, એવું ના કરશો. નહીંતર તમારો સિલેબસ તમે આડાવડો કન્ફ્યુઝ થશો. બધા જ લેક્ચર્સ જોજો. ટોટલી બધી વસ્તુ તમને અહીંથી પ્રોવાઈડ જેટલી પોસિબલ છે એટલી કરવાના જ છીએ. અને તમારા નેટ યા તો પેટ એક્ઝામ માટે પણ આ ઇમ્પોર્ટન્ટ છે. ફ્યુચરમાં તમે કોઈ સારી એવી કંપનીમાં ઇન્ટરવ્યૂ આપો ત્યાં પણ તમને નેમ રિએક્શન અગત્યની બહુ જ કામ લાગશે. કરેક્ટ. ચલો અને એવું ના વિચારતા કે આ સેમેસ્ટર 4ની છે, સેમેસ્ટર 2માં પણ આવે, સેમેસ્ટર 4માં પણ આવે. અલગ અલગ યુનિવર્સિટીમાં અલગ અલગ છે સિલેબસ. તો તમારે બધાએ જોવું છે. સેમેસ્ટર 2માં હો અને તમારે ના આવતી હોય તો પણ લખી લેજો અત્યારે ફ્રી હો તો. સમયનો બરબાદ ના કરશો અત્યારે. ચલો મોબાઈલ છે એ મોબાઈલમાં કે ધીંગા મસ્તીમાં ફ્રેન્ડ સાથે કે ટાઈમ પાસ ના કરશો, લડી લેજો. MSc ગોલ્ડન ટાઈમ કહેવાય. અત્યાર સુધી ભલે તમને કહેતા આવે કે 12th સાયન્સ ગોલ્ડન ટાઈમ છે, BSc ગોલ્ડન ટાઈમ છે, એવું નથી. MSc તમારી લાઈફનો ટર્નિંગ પોઈન્ટ છે. બીકોઝ અહીંથી તમારું ફ્યુચર ડિસાઇડ થશે. અહીંથી તમારે જોબ MSc પછી 90% સ્ટુડન્ટ જોબ કરતા હોય એકેડેમિક લાઇનમાં યા તો કોઈ પણ. અમુક સ્ટુડન્ટ PhD માટે ફર્ધર સ્ટડી માટે આગળ વધતા હોય, પરંતુ એ લોકો પણ ફાઇનાન્શિયલી સ્ટેબલ થવા ઈચ્છતા જ હોય. બરાબર. તો તમારે સારું એવું ફાઇનાન્શિયલી સારી એવી જોબ જોતી હોય, રેપ્યુટેટેડ જોબ જોતી હોય તો નોલેજ હોવું જરૂરી છે. અને નોલેજ ફક્ત 2 કે 5-10 નેમ રિએક્શનથી નહીં આવે. તમારા સિલેબસમાં છે એનાથી નોલેજ ના આવે એટલું બધું જ તમે રીડ કરો, ભવિષ્યમાં તમને કામ લાગશે. કરેક્ટ. ચલો તો આ એમાઇડ પ્રોડક્ટ આવી ગઈ છે. ફરી એકવાર આલ્કોહોલ અને આજે આપણે આપેલું છે તમને ઓલેફિન્સ, એ બંનેનું વર્ક મને
એ રિટર્ન રિએક્શનમાં શું છે એ કહી દેજો, બરાબર છે. ચલો નેક્સ્ટ એક્ઝામ્પલ આ રહ્યો. વિડીયો સ્ટોપ કરી અને સોલ્વ કરજો. વિડીયો સ્ટોપ કરી અને નેક્સ્ટ એક્ઝામ્પલ સોલ્વ કરજો હોમવર્કમાં. ચલો આ ક્વેશ્ચન હોમવર્કમાં આપું. શું કરવાનું છે? કરવાનું શું છે? હોમવર્કમાં ક્વેશ્ચન આપવું છે. શું કરશો? સાયનાઇડ આપેલો છે. ડાયરેક્ટ કામ કરાવું, સોલ્વ કરાવી દો સોલ્વ. હાલો ને સોલ્વ કરાવી દો. ધ્યાન આપો. જો હિન્ટથી સોલ્વ કરાવું, બધી પ્રોપર મિકેનિઝમ નથી લાગતો, ધ્યાન આપજો. પ્રોપર નહીં. પેલું તો શું થશે? ઓલેફિન છે. હા ભાઈ આ ઓલેફિન છે, તો અહીંયા રહ્યું ઓલેફિન. અહીંયા આર લખી નાખું, ચાલશે ને? આખું ગ્રુપ કયું છે? આટલું ગ્રુપને હું કહી દઉં છું આર. આ ગ્રુપ થઈ ગયું આર. આ ગ્રુપ જોડાયેલું છે. એસિડિક કન્ડિશન પાઈ બોન્ડ ન્યુક્લિયોફિલિક એટેક કરશે, તો અહીંયા કાર્બોકેટાયન જનરેટ થશે અને અહીંયા આર ગ્રુપ જોડાયેલું છે. હવે તો કે સાયનાઇડ કયો છે? મિથાઇલ સાયનાઇડ આપેલો છે, તો N ટ્રિપલ બોન્ડ C Me ન્યુક્લિયોફિલિક એટેક કરશે, આની સાથે જોડાઈ જશે. ચલો ફટાફટ જોઈ લઈએ આપણે. અહીંયા આર ગ્રુપ જોડાયેલું છે, આની સાથે N ટ્રિપલ બોન્ડ C R. નાઇટ્રોજનને પોતાની લોન પેર મોટા ઉપાડે આપી દીધી, એના ઉપર પોઝિટિવ ચાર્જ આવે. ફરી H2O. હવે શું થશે અહીંયા? હવે અહીંયા ધ્યાન આપજો. H2O શું કરશે? ન્યુક્લિયોફિલિક એટેક કરશે કાર્બન ઉપર, બોન્ડના ઇલેક્ટ્રોન નાઇટ્રોજન ઉપર. તો અહીંયા આર ગ્રુપ જોડાયેલું છે, અહીંયા N, અહીંયા ઓક્સિજન OH જોડાઈ જશે, આ ડબલ બોન્ડ, અને અહીંયા શું છે? આર છે, મિથાઇલ છે ને? ચલો મિથાઇલ લખી નાખો. CH3 અહીંયા પણ શું છે? મિથાઇલ છે. કરેક્ટ. CH3 મેં ડાયરેક્ટ H+ રિમૂવ કરી દીધો. ખ્યાલ આવે ને? હવે તો એટલું સમજાય ને? H+. હવે આ ઓક્સિજનની લોન પેર રેઝોનન્સ કરશે, બોન્ડના ઇલેક્ટ્રોન નાઇટ્રોજન ઉપર જતા રહેશે, નાઇટ્રોજન ઉપર આવશે નેગેટિવ ચાર્જ. તો હવે થોડુંક સજાવીને લખીએ આપણે આને. તો અહીંયા જોડાયેલું હતું આવી રીતે આર ગ્રુપ. હા કે ના? હા, આ આર ગ્રુપ જોડાયેલું છે. અહીંયા સબસ્ટિટ્યુશન છે. અહીંયા શું જોડાઈ ગયું? અહીંયા શું જોડાઈ ગયું? NH C ડબલ બોન્ડ O Me. વાત થઈ ગઈ પૂરી. આ તમારી પ્રોડક્ટ આવી ગઈ. આ તમારી આવી ગઈ છે પ્રોડક્ટ. કરેક્ટ. ચલો વિડીયો સ્ટોપ કરી અને શાંતિથી પ્રોપર મિકેનિઝમ તમે તમારી બુકમાં લખી લેજો. નેક્સ્ટ એક્ઝામ્પલ. આ 100% હોમવર્કમાં દોસ્ત, 100% હોમવર્કમાં છે. મને વોટ્સએપ પર આનો આન્સર વિથ મિકેનિઝમ તમે મોકલજો. વિથ મિકેનિઝમ વોટ્સએપ પર આન્સર મોકલી આપજો. હિન્ટ મેં આપેલી છે. શું? આ 2 ઇક્વિવેલન્ટ યુઝ કરેલા છે, બસ આટલી હિન્ટ. ના થાય છેલ્લો ક્વેશ્ચન તો કોમેન્ટ કરી દેજો, આપણે નેક્સ્ટ લેક્ચરમાં સોલ્વ કરશું. મળીએ નેક્સ્ટ લેક્ચરમાં. હજી ઘણી બધી રિએક્શન્સ જોવાની છે, તો નેક્સ્ટ લેક્ચરમાં આનાથી આગળ રિએક્શન જોશું. થેન્ક યુ વેરી મચ.